ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्तिः शान्तिः शान्तिः। हरिः ओम श्रीगुरुभ्यो नमः। हरिः ओम। वन्दे देवमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं वन्दे शिवं शङ्करम्। છેલ્લે બે સમશ્લોકી છે ગુજરાતી, એ બોલી લઈએ. આમાં તો નહીં બન્યું, કવર પેજમાં છે. વાંધો નહીં, ચાલો. ક્રીડાની કઠપૂતળી અમે સૌ લીલા તમારી બધી, આપે જે સંકલ્પથી રચ્યું છે મારા વડે થઈ રહ્યું. કર્મો જો મારા બધા જ શંભો લીલા તમારી જ છે, તો રક્ષણ મારું હે પશુપતિ આપે જ કરવું ઘટે. અંધારું વ્યાપી રહ્યું જગતને રાત્રિ થતા ઘોરજે, ભેદીને સગળું ઉગ્યો રવિ અને પ્રત્યક્ષ આવી ઉભો. કોટી સૂર્ય સમાનથી અધિક છે તેજ પ્રભા આપની, અંધારું શું ઘોર છે હૃદયનું દર્શન દુર્લભ મને. શિવ મહિમ્ન સ્તોત્રનું આપણે વિહંગાવલોકન કરી રહ્યા છીએ. સિંહાવલોકન અને વિહંગાવલોકન, દરેક ક્લાસ વખતે જે થાય એને સિંહાવલોકન કહેવાય, અને રિવિઝન જે કરીએ છીએ એને વિહંગાવલોકન કહેવાય. 15મા શ્લોકથી શરૂ કરીએ છીએ. કામદેવ દહન લીલા. ભગવાનના દરેકે દરેક જે લીલા ચરિત્ર જે છે એ ચરિત્રનું ગાન કરીએ એને કીર્તન કહેવાય. ભગવાનની કીર્તિનું, ગુણોનું, સ્વભાવનું ગાન કરીએ, એકબીજા આગળ એની વાતો કરીએ એને કીર્તન કહેવાય. તો આ કીર્તન ભક્તિ જાણે કે છે. આપણે મહિમ્ન સ્તોત્રનું પાઠ પારાયણ વગેરે કરીએ એ પણ કીર્તન ભક્તિ કહેવાય. તો કામદેવ દહન લીલા. કામદેવ દહન ભગવાને કેમ કર્યું એવો એક પ્રશ્ન આપણે મૂકેલો છે. સમુદ્ર મંથન થઈ ગયું? નહીં, હવે આવશે. 15મો શ્લોક છે. અસિદ્ધાર્થા નૈવ. હા, 13મો છે, બરોબર છે. તો કામદેવ દહન હકીકતમાં ભગવાન શિવજી આત્મ સ્વરૂપે જ્ઞાનનિષ્ઠ છે. એટલે જ્ઞાન નિષ્ઠામાં અધૂરપને લીધે અનુભવાતી જે કંઈ પણ ઈચ્છાઓ હોય, અધૂરપની લાગણી હોય, પછી ઈચ્છા હોય વગેરે, એનું કોઈ જ કારણ આવી રીતે શિવજીમાં જ્ઞાન નિષ્ઠામાં ન હોય. એટલે કામદેવ એટલે શું? તો પુત્રૈષણા, વિત્તૈષણા, લોકૈષણા, આને કામદેવ કહેવાય છે. હા, પુત્રૈષણા, વિત્તૈષણા, લોકૈષણા એ કામદેવનો સ્વૈર વિહાર છે.
આપણામાં ત્રણેય પ્રકારની એષણાઓ જન્માવીને કામદેવ પોતાનું કાર્ય સિદ્ધ કરતો હોય છે. એ કામદેવનો નિગ્રહ કઈ રીતે થઈ શકે કે આ એષણાઓ જે છે એ અનાત્મ વિષયક છે, અનાત્મ વિષયની છે, અને પોતાને અનાત્મ કોઈક અનાત્મ દૃશ્ય એવું સમજીએ ને તો જ આ ઈચ્છાઓ જન્મે છે. પુત્રેષણા, વિત્તેષણા, લોકેષણા એ અનાત્મ લોકની પ્રાપ્તિના સાધન છે. મારા સિવાય બીજું કંઈ જોઈતું હોય, આ મારા સિવાય મને સુખ ક્યાંક જોઈતું હોય, બહારથી આવનારા સુખના સાધનો છે આ બધા પુત્રેષણા, વિત્તેષણા, લોકેષણા. એ સૌથી પહેલાં કામદેવનું દહન થાય કઈ રીતે કે સુખ મારા માટે પ્રાપ્તવ્ય નથી. ગમે તે કર્મો કરીશ, ગમે તે પ્રયત્ન કરીશ, સુખ મળવાનું નથી. સુખ અંદરથી આવિર્ભૂત થનારી વસ્તુ છે. અને માટે કામદેવનો નિગ્રહ શિવજીએ કેવી રીતે કર્યો? જ્ઞાન સ્વરૂપે સ્થિત થઈને જ કરેલો છે. એટલે કામદેવ દહન અત્યંત આપણા આધ્યાત્મિક છે. બીજી ખુરશી છે, ભલે બેઠો છે, બીજી ખુરશી છે દાદા. હા, 15મો શ્લોક છે 56મા પાના ઉપર. એટલે હા, કામદેવ વસ્તુ, કામદેવનું નૃત્ય કહો કે કામદેવની આખી લીલા કહો, એ આપણામાં અનેક પ્રકારની ઈચ્છાઓ જન્માવીને એ પોતે પોતાનું કાર્ય સિદ્ધ કરતો હોય છે. એટલે એનો નિગ્રહ કર્યો, એને દંડિત કર્યો કે ધર્મનું પ્રતિષ્ઠિત રૂપ છે શિવજી. પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ, નિવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ. નિવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મમાં પણ કામનો પ્રવેશ નથી, અને પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ, પ્રવૃત્તિ કરીએ છીએ એવું સમજીએ, પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મમાં પણ કામને કોઈ અવકાશ નથી. એટલે વૈદિક સંસ્કૃતિ જે રીતે આપણને જીવવાનું કહે છે એમાં કામ એટલે સ્વેચ્છા. હું મને પોતાને આ ઉપાધિ માનીને, મારી અધૂરપને સાચી માનીને, જો કોઈ પણ ઈચ્છાપૂર્તિનો પ્રયત્ન, સત્સંકલ્પો વગેરે કરતા જ હોઈએ છીએ, સેવા કર્મો વગેરે કરતા હોય, ગીતા પારાયણ દર એકાદશીએ કરવું છે, સંકલ્પ જ છે, ઈચ્છા જ છે, એને કામદેવ ના કહેવાય. કે જ્યારે આપણે આપણી અધૂરપને સાચી માનીને એને દૂર કરવાનો પ્રયત્ન કરીએ એને કામદેવ કીધેલો છે. એટલે કામદેવનું શિવજીમાં કોઈ અસ્તિત્વ નથી. શિવજી એટલે પ્રવૃત્તિ લક્ષણ ધર્મના પ્રતીક છે. પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ, નિવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ, આ બંને ધર્મમાં કામને કોઈ સ્થાન નથી. મારી ઈચ્છાથી હું કર્મોને છોડું ના ભાઈ, એવી કોઈને સ્વતંત્રતા જ આપવામાં આવી નથી કર્મો છોડવાની. મારી ઈચ્છા થાય ને એવી રીતે હું કર્મો કરું ના ભાઈ, એવી સ્વતંત્રતા વૈદિક સંસ્કૃતિમાં કોઈને. મારી ઈચ્છા થાય ત્યારે ઉઠું ના, એવું ના હોય. મારી ઈચ્છા થાય ત્યારે ખાઉં, એવું ના હોય. એટલે કામદેવને આપણી સંસ્કૃતિમાં કોઈ જ સ્થાન નથી. એટલે કામદેવનું દહન કેમ કર્યું શિવજીએ? તો આટલી આપણે વિચારણા કરી કે શિવજી એટલે જ્ઞાનનિષ્ઠ આવી રીતે ભગવાન છે. તો જ્ઞાન, આત્મ સ્વરૂપનું જ્ઞાન, એમાં ઉપાધિના અભિમાનને, અધૂરપની સત્યતાને જરા પણ સ્થાન નથી. અને કામદેવે પોતાનું જે સામર્થ્ય છે એ આવી રીતે જ્ઞાન વિરુદ્ધ અજમાવ્યું હતું. જ્ઞાન સામે કામ ટકી શકે નહીં, રામ સામે કામ ટકી ન શકે. અને એટલે કામદેવનો સ્વૈર વિહાર જે હતો, પુત્રૈષણા, વિત્તૈષણા, લોકેષણા, એટલે આવી ઈચ્છાઓ જે છે એ જ્ઞાન વડે જ એનું શમન થાય એવું છે, દહન થાય એવું છે. માત્ર ને માત્ર જો 3જા અધ્યાયમાં પણ 2 વસ્તુઓ કીધી છે, 2 સાધના. પાપમાનમ પ્રજહિ હ્યેનમ જ્ઞાન વિજ્ઞાન નાશનમ જહિ શત્રુમ મહાબાહો કામરૂપમ દુરાસદમ. શ્રી કૃષ્ણ પરમાત્માએ કામનો નિગ્રહ અથવા તો કામથી મુક્ત થવા માટેની 2 પગથિયા કીધા છે. જેમ કલ્યાણના 2 પગથિયા છે, પ્રવૃત્તિ અને પછી નિવૃત્તિ, કર્મયોગ અને પછી જ્ઞાનયોગ. એવી રીતે કામથી સંપૂર્ણપણે મુક્ત થવું હોય તો 2 પગથિયા છે. સૌથી પહેલાં કામનો સંયમ કે નિગ્રહ કરવો પડે, પછી કામને હરિઓમ કરી દેવો પડે. જહી એટલે મારી નાખ. જહી શત્રુમ મહાબાહો કામરૂપમ દુરાસદમ, 3જા અધ્યાયનો સૌથી છેલ્લો શ્લોક. એમાં જહી શબ્દનો અર્થ મારી નાખ, એનો વિનાશ કર, એ થાય છે. એટલે કામને તું મારી નાખ. કઈ રીતે? એવમ બુદ્ધેઃ પરમ બુદ્ધ્વા સંસ્તભ્યાત્માનમ આત્મના.
એવમ બુદ્ધેહે પરમ બુદ્ધવા, બુદ્ધિના પ્રત્યેગાત્માને તું જાણીને, એટલે પ્રત્યેગાત્માને સાક્ષીને તું જાણી લઈશ તો પછી એ સાક્ષીમાં ચૈતન્યમાં કોઈ પ્રકારના કામને અવકાશ નથી. એટલે ત્યાં મારી નાખ અર્થ છે. અને પાપમાનમ પ્રજહિ હેનમ જ્ઞાન વિજ્ઞાન નાશનમ, આ તારો વૈરી છે, આ તારા જ્ઞાન વિજ્ઞાનનો નાશ કરનાર છે, આવું જ્યારે કે ત્યારે એનો સૌથી પહેલા નિગ્રહ કરવો પડે. કઈ રીતે? પ્રજહિ, એટલે પ્રજહિ જોહાત ત્યાગે છે, કામને તું છોડી દે, એમાં તારું કલ્યાણ નથી. એટલે સૌથી પહેલા કામને આપણે સમર્થન ના આપીએ, પડકારીએ, એટલે એક સાધના પહેલી થઈ. અને પછી તો જ્ઞાન વડે આત્મ સ્વરૂપે, એટલે કે પ્રત્યેક આત્મ સ્વરૂપે જ કામનો નિગ્રહ થાય, કામનો નાશ થાય. કામદેવ દહન લીલા. જો આ એક એક વસ્તુ, આ એક એક ભગવાનની જે શ્લોકમાં લીલા પ્રગટ થઈ છે એનું આધ્યાત્મિક અર્થઘટન આપણે આપણી રીતે સમજવાનું છે. હા, આપણે પોતે હા પ્રત્યેગાત્મ સ્વરૂપે જ. શિવજી પ્રત્યેગાત્મ સ્વાત્મા રામ છે ને, નહીં સ્વાત્મા રામમ વિષય મૃગ તૃષ્ણા ભ્રમયતી. એવમ બુદ્ધેહે પરમ બુદ્ધવા સંસ્તભ્ય આત્મના આત્મના. વાંચો ભગવદ્ ગીતા. બરોબર ને? ત્રીજા અધ્યાયમાં શું ભણાવ્યું સ્વામીજીએ? બધું લખેલું હોય છે નોટમાં. બરોબર? કેવી મજા આવે નાના હોઈએ તો બીજાને વડવાની. એટલે વાત એમ છે કે કામદેવનું દહન, એટલે જે ભગવદ્ ગીતાની નોટ્સના જે ત્રીજા અધ્યાયના છેલ્લા 2 પ્રવચનો છે એમાં આવી રીતે સુંદર રીતે આપણે સમજાવેલું છે. પ્રજહિ એટલે ત્યાગ કર, જહી એટલે હરિઓમ કર દે. એટલે કામને હરિઓમ માત્ર ને માત્ર જ્ઞાનથી જ થઈ શકે છે. હા, શું કહો છો? હા, શું? હનન. હા, જહીનો અર્થ છે એને મારી નાખ. પ્રજહિ એટલે એનો નિગ્રહ કર, ત્યાગ કર. સંસ્તભ્ય એને પણ એને તું થોભી લે, એમ એને સમર્થન ના આપીશ. તો 16મો શ્લોક મહીપાદા ગાતા, એટલે તાંડવ નૃત્ય લીલા. તો ભગવાનના તાંડવ નૃત્યનું રહસ્ય શું છે એવો એક પ્રશ્ન પૂછ્યો છે મેં. તાંડવ નૃત્યનું રહસ્ય. હા, પ્રલય થઈ જાય. આ પ્રશ્નો જોયા છે ખરા તમે? મેં મોકલેલા છે. ઓકે. તાંડવ નૃત્યનું રહસ્ય આપણે છે ને આપણા સ્વાધ્યાય વર્ગમાં રહસ્યનો અર્થ શું કરેલો છે? ઘડાનું રહસ્ય માટી છે. આ જગતનું રહસ્ય, પ્રવૃત્તિનું રહસ્ય નિવૃત્તિ છે. સંપૂર્ણ વિશેષતાઓનું રહસ્ય નિર્વિશેષ છે. સંપૂર્ણ ગતિ, કંપન, કાર્ય, કર્મો એનું રહસ્ય છે નિષ્કર્મતા, નૈષ્કર્મ્ય એનું રહસ્ય છે. રહસ્યનો આપણે આપણા સ્વાધ્યાય વર્ગમાં આ અર્થ કરેલો છે. હા, જેના આધારે આ દેખાય. ભિખારીનું રહસ્ય અભિનેતા છે. એટલે ભિખારી રૂપે જે જણાઈ રહ્યો છે ને એનું રહસ્ય શું છે? કેમ આટલો સુંદર અભિનય કરી રહ્યો છે? કેમ એ ઓલું શું નોબેલ પ્રાઇઝ ને જે કંઈ જીતતો હોય જીતી રહ્યો છે? એનું રહસ્ય છે ને અભિનેતા છે. એટલે આપણને જે આટલો પ્રભાવિત કરનારો જણાય છે તાંડવ નૃત્ય વગેરે, આખું જગત તમે જુઓ તો કેટલું બધું થઈ રહ્યું છે, એનું રહસ્ય શું છે? શિવજીના 2 ફોટા હતા ને, એક તાંડવ નૃત્ય કરનારો અને બીજો કયો હતો? હા, શિવજીના તાંડવ નૃત્યનું રહસ્ય શિવજીનું સમાધિસ્થ સ્વરૂપ છે. હા, હા, નિવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મનું પ્રતીક. બરોબર. આ તો મેં કીધું કે રહસ્યનો જાણે કે આપણે સ્વાધ્યાયમાં આવો અર્થ કરેલો છે કે જેના આધારે આ દેખાય છે કે તાંડવ નૃત્ય કરી રહેલા જણાય છે. એ જ કરે છે ને. કોણ કરે તાંડવ? બીજું કોઈ કરે છે? એ જ કરે છે. પણ હકીકતમાં શિવજીને પૂછે તમે કરો છો તાંડવ? તો શિવજી કે ભાઈ હું તો આ રામ 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 જપું છું, હું કંઈ તાંડવ કરતો નથી. એ
એટલે રહસ્યનો આપણે તમે રહસ્ય શબ્દનો અર્થ બીજે ક્યાંક વાપરો તો એનો અર્થ જુદો થાય. આપણે આપણા સ્વાધ્યાયમાં રહસ્યનો અર્થ આ કરેલો છે, કારણ કે સ્વામીજી લગભગ રહસ્યનો અર્થ આ કરે છે આપણા સ્વામીજી. એટલે દરેક આજે મેં કીધું વિશેષતાઓનું રહસ્ય નિર્વિશેષ છે. તો તાંડવ નૃત્ય વિશે બહુ સુંદર બધું ટીકાકારોએ લખેલું છે. પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ એ જ ભગવાનનું તાંડવ નૃત્ય છે. સમગ્ર જગત પ્રવૃત્તિશીલ છે, આખું જગત ચક્ર ચાલી રહ્યું છે. તાંડવ નૃત્ય જગતમાં જ ચાલે છે એવું નથી, આ ઉપાધિ દરેકે દરેક આપણી વ્યષ્ટિ દેહમાં પણ ચાલી જ રહ્યું છે. 5 તંત્રો ચાલી રહ્યા છે અને બધી વસ્તુઓ મેરુદંડથી માંડીને સાથે સાથે ચક્રો જે છે એ યોગશાસ્ત્રની સાધના પ્રમાણે આ સાથે સાથે ચક્રોની આ જે આપણે મેરુદંડ વગેરે કહીએ છીએ ત્યાં તાંડવ નૃત્ય ચાલી રહ્યું છે. શરીરની સ્વસ્થતા, બુદ્ધિ, મન, ઇન્દ્રિયોના તે બધું ચાલી રહ્યું છે. ભગવાનનું તાંડવ નૃત્ય જે છે એનું રહસ્ય શું છે કે પ્રત્યેગાત્મા કે સાક્ષી સ્વરૂપે શિવજી હાજર છે ને માટે બધું સુંદર રીતે સંવાદિત રીતે થઈ રહ્યું છે. એક બીજું પૌરાણિક અર્થ તાંડવ નૃત્યનો કીધો છે. કાળબળ નામનો અસુર હતો, આખા બ્રહ્માંડને 1 સેકન્ડમાં ગળી જવા વાળો. એના માટે ભગવાને તાંડવ વગેરે કર્યું કે જેથી એ એનાથી મોહિત થઈ જાય. તાંડવ નૃત્ય એટલે વેદાંતમાં શબ્દ છે વિવર્ત. વિવર્ત ઇઝ ઇક્વલ ટુ તાંડવ નૃત્ય. તો ભગવાનનું તાંડવ નૃત્ય વિવર્ત જ છે. કોનું? સમાધિસ્થ સ્વરૂપનું. ભગવાન હકીકતમાં ચૈતન્ય સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ છે, સમાધિસ્થ છે આત્મ સ્વરૂપે. એ કંઈ કરતા નથી, કંઈ કરી શકે એવી સંભાવના પણ એમનામાં નથી. એટલે જણાય છે ને તાંડવ કરતા, તો એ એનો દેખાડો છે, એ એનું વિવર્ત છે. દોરીમાં સાપને ભૂત કશી જન્માવવાની યોગ્યતા જ નથી, એટલે દેખાય છે ને પણ એ એનું તાંડવ છે, એનું વિવર્ત છે. તાંડવ નૃત્યનું રહસ્ય આ પ્રમાણે છે. તો બહુ સુંદર રીતે આ એક શ્લોક ઉપર વિચારણા થઈ શકે છે. આપણે આપણા વિચારોને પ્રગટ કરવાના છે. આ બધું કંઈ આવી રીતે લખેલું ના હોય, પણ એકવાર આપણે આને નિધિધ્યાસન કહેવાય, મનન કહેવાય. તાંડવ નૃત્યને જોવાની 3 રીત પણ અંદર લખી છે. કરતા ભોગતાવાળી દ્રષ્ટિ, એટલે કે હું મને પોતાને કરતા ભોગતા માનું ને તો શિવજીને સર્વ કરતા સર્વ ભોગતા માનવા જ પડે આપણે, કે હકીકતમાં એ જ કરનારો છે, આપણે તો ખાલી નિમિત્ત છીએ વગેરે. અને હું કરતા ભોગતા છું ત્યાં સુધી ભગવાનને પણ આપણે દેહધારી જ માનવાના છીએ. એટલે એ બધું હું મારા કર્મો કરું છું, ભગવાન જાણે કે જગતને ચલાવે છે. પણ એ કરતા ભોગતાવાળી દ્રષ્ટિથી કર્ણ કલ્યાણ નથી થતું. ભક્તની દ્રષ્ટિ છે કે ભગવાન જ એકમાત્ર કરતા ભોગતા છે, આપણે કંઈ નથી. શું છે? માંડુક્યનું મંગલાચરણ ભોજયત નહ પ્રજ્ઞાનામ સુપ્રતા નહીં જે શ્લોક છે ને એમાં ભોજયત કીધું છે. એટલે જાણે કે અમને ભોગવાવી રહ્યો છે. તુરીય પરમાત્મા હકીકતમાં એ જ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિમાં જઈને બધું કરે છે. માયા ભોજયત નહ, માયા વડે જાણે કે અમે ભોગવી રહ્યા છીએ ને એવી પ્રતીતિ એ કરાવી રહ્યો છે. એટલે આ પ્રમાણે ભક્ત એવી રીતે જુએ છે, ખરેખરમાં હું તો નિમિત્ત જ છું, બધું કરનારો તો એ જ છે. અને જ્ઞાની એ એના માટે તાંડવ વિવર્ત બની ચૂક્યું છે. એ ભગવાનના સમાધિસ્થ સ્વરૂપને ઓળખી ચૂક્યો છે. હકીકતમાં ચૈતન્યમાં કોઈ કામ, સંકલ્પ, ઈચ્છા, ક્રિયા સંભવ જ નથી. એટલે ભગવાનને એ અકર્તા સ્વરૂપે જાણે છે. એનું રહસ્ય એ છે કે પોતાને જાણે છે. એટલે પોતાને જાણે ને તો જ ભગવાન અકર્તા સ્વરૂપે જણાય. પોતાને કરતા ભોગતા માનીએ ને તો ભગવાન કરતા ભોગતા જ જણાય. હા, એ જ. બહુ સુંદર આ બધું એકબીજા સાથે આ વિચારો શેર કરવાની બહુ જ સુંદર આનંદ આવે છે. ખરેખર એક સ્વાધ્યાયનો વિશેષ આનંદ છે. પછી એક પ્રશ્ન છે, ગંગાજી શિવજીની જટામાં બિંદુ સમાન કેમ બની ગયા? આવડા મોટા ત્રિપથગામીની આખી ગંગાજી એટલે આકાશ ગંગા, જેટલી ગેલેક્સી છે, જેટલી પણ તારાઓ અને નક્ષત્રો છે એ ફીણ અને પરપોટા છે. તારાઓ અને ગણક ગુણિત ફેનોદગમ રુચિહી વગેરે કીધું છે જે 16મા શ્લોકમાં 17મા શ્લોકમાં. જેટલી અનંત કરોડો ગેલેક્સીઓ છે, કરોડો નક્ષત્રો, તારાઓ છે, એ તો આકાશ ગંગાના ફીણ પરપોટા સમાન છે. એ આવી આકાશ ગંગા સ્વર્ગ અને બ્રહ્મલોકથી આવીને શિવજીની જટામાં ધારણ થઈ અને એક બિંદુ આવડે નાનકડા બિંદુ સમાન બની ગઈ. હા, શિવજીના દિવ્ય દેહની એ વિશાળતાનું પ્રતીક છે.
પ્રતિપાદન એવું જ કરવું છે કે શિવજીનું વિરાટ સ્વરૂપ અત્યંત આવી રીતે વિસ્તૃત છે, વિશાળ છે કે એમાં આવી આકાશ ગંગા પણ એક બિંદુ સમાન લાગે છે. આધ્યાત્મિક અર્થઘટન શું છે? હા, બિંદુ છે. હા, માપી ના શકાય. હા, સુંદર. અખંડાકાર વૃત્તિ. આપણે આ બધું વિચાર કરી, વેદાંત વિચાર કરીશું તો કોઈ પરમાત્માનું જ્ઞાન થઈ જશે ને, ઓળખાઈ જશે ને. આટલી બધી સુંદર વિવેક, વૈરાગ્ય, સાધન, ચતુષ્ટય, બ્રહ્મસૂત્ર બધા શાંકર ભાષ્યો ગોખી કાઢીશું તો આપણું પરમાત્માને જાણી લઈશું ને. એટલે આપણી બધી સાધનાઓથી એ જણી જશે એવું નથી. એ તો આપણી બધી સાધનાઓ એમની જટામાં બિંદુ સમાન જ છે. આપણે ગમે તે એવી અખંડાકાર વૃત્તિ વગેરે તત્વમસીનોમાં અખંડાર્થ વગેરે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, અખંડાકાર વૃત્તિ જાળવીએ ને, એ શિવજીના સ્વરૂપમાં બિંદુ સમાન જ છે. એટલે કે અખંડાકાર વૃત્તિ વડે બ્રહ્મ મપાઈ જશે ને એવું નથી. જો કોઈ પણ આ મોબાઈલ છે તો મોબાઈલ આકારની વૃત્તિ હોય તો મોબાઈલ વસ્તુ જે છે ને એ વૃત્તિના ગર્ભમાં આવી ગયો કહેવાય. અખંડાનંદજીની પરિભાષા છે આમ કે વૃત્તિના ગર્ભમાં વસ્તુ આવી જાય ને એટલે એ વૃત્તિ ઓલી ગર્ભિણી વૃત્તિ થઈ ગઈ કહેવાય. પણ બ્રહ્મના પરમાત્માના જ્ઞાન માટે છે ને શુદ્ધ બ્રહ્મચારીણી વૃત્તિ જોઈએ કે એના ગર્ભમાં કંઈ ના હોવું જોઈએ. એટલે ગર્ભિણી વૃત્તિ ના ચાલે કે એના ગર્ભમાં કંઈક બ્રહ્મ આવી જાય ને એવું ના હોવું જોઈએ. એટલે અખંડાકાર વૃત્તિ એ શુદ્ધ બ્રહ્મચારીણી વૃત્તિ છે કે અખંડાકાર વૃત્તિ બને ત્યારે તો આપણને લાગે ને કે બ્રહ્મ અંદર આમ સમાઈ ગયું હશે, એટલે કે પરમાત્માનું જ્ઞાન થાય અખંડાકાર વૃત્તિમાં કે ના એ શુદ્ધ બ્રહ્મચારીણી વૃત્તિ છે, ગર્ભિણી વૃત્તિ નથી. તો પછી કરે છે શું અખંડાકાર વૃત્તિ? અખંડાકાર વૃત્તિ આવરણ ભંગ કરે છે, પરમાત્માને જણાવે છે એવું નથી. બહુ સુંદર આગળ વિચાર આવે છે ત્રિપુર દહન લીલામાં આનો છે. એટલે અખંડાકાર વૃત્તિ બિંદુ સમાન જ છે. આપણને એવું લાગે કે અખંડાકાર વૃત્તિએ કામ પતાવી દીધું, એટલે શિવ ગંગાએ અવતરિત થઈને આવી રીતે બધાનો ઉદ્ધાર કરી દીધો. પણ હકીકતમાં અખંડાકાર વૃત્તિ તો શિવજી માટે આવી રીતે બ્રહ્મ માટે બિંદુ સમાન જ છે. એટલે અજ્ઞાનનો નાશ કરે છે એટલું જ છે. પછી રથઃ ક્ષોણીયંતા, સૌથી વધારે અગત્યનું આપણને સ્પર્શે એવું ત્રિપુર દહન લીલા છે શિવજીની. આ એક એક લીલાઓ ઉપર આપણે 5, 10, 15, 20 મિનિટ બોલવું જોઈએ એકબીજા સામે. એટલે એ રીતે શિવજી સાથે તાદાત્મ્ય થાય. એને શિવજીની અંગ્ર ઉપાસના કહેવાય. હા, દેહાશક્તિ નાશ પામે. હા, પૂર્ણ. ત્રણેય દેહ એટલે ત્રિપુર વગેરે જે છે એનું પ્રતીક છે. રથઃ ક્ષોણી એટલે પૃથ્વી વગેરેને બધા સાધનો બનાવ્યા. રથ બનાવ્યો, યંતા શતધૃતિ એટલે બ્રહ્માજીને સારથી બનાવ્યા વગેરે ઘણું બધું એનું પ્રતીક છે. કરવાનું છે બધું ભગવાને. ત્રિપુર દહન લીલા એટલે ત્રણેયનું દહન જે થાય છે હકીકતમાં શિવજીના આવી રીતે અટ્ટહાસ્યથી એક લાઈનમાં આવે છે. અટ્ટહાસ્ય એના માટે જ કરે છે. 1000 વર્ષ કે કંઈક અમુક વર્ષો સુધી આવે ત્યારે ત્રણેય નગર એક સીધી લીટીમાં આવતા હોય છે. એટલે ભગવાને બધાને ભેગા કર્યા કે ચલો એક કામ કરવાનું છે એમ કરીને બધા ભેગા થયા અને પછી ભગવાન ઊભા છે, રાહ જોવે છે, આમ તેમ છે કે ક્યાં સુધી ઊભા રહેવાનું. તો કે પછી શિવજી અટ્ટહાસ્ય કર્યું અને ત્રણેય એક સીધી લીટીમાં આવ્યા. તો હજી એક બાણથી વિષ્ણુ ભગવાન બાણ બન્યા છે. વિષ્ણુ ભગવાન બાણ બન્યા છે એટલે ઉપાસના વગેરેથી એકાગ્ર થયેલી સાત્વિક વૃત્તિ એ જ ત્રણેયનું છેદન કરે છે, ભેદન કરે છે. એટલે કે સાત્વિક અખંડાકાર વૃત્તિ જે છે એ ત્રણેય શરીરના અભિમાનનું એક સાથે ભેદન કરે છે. આપણે જાગ્રતમાં હોઈએ ત્યારે જાણે કે સ્થૂળ દેહનું અભિમાન હોય, સ્વપ્નમાં સ્થૂળનું નથી હોતું, સુષુપ્તિમાં સ્થૂળ સૂક્ષ્મનું નથી હોતું. એક પછી એક તો અભિમાનને આપણે સ્વાભાવિક રીતે છોડીએ જ છીએ. માટે ત્રણેયથી મુક્ત થવું હોય તો એક સાથે ત્રણેયને ભેદવા પડે. એક સાથે ત્રણેયને ભેદવા માટે એવું બાણ જોઈએ એ અખંડાકાર વૃત્તિ રૂપી સૂક્ષ્મ અને તીક્ષ્ણ અને સાત્વિક વૃત્તિ જોઈએ. એટલે બાણ બન્યા છે વિષ્ણુ ભગવાન પોતે. એટલે વિષ્ણુ ભગવાન સત્વગુણનું પ્રતીક છે એટલે એમને બાણ બનાવ્યા અને આવી રીતે ત્રિપુર દહન ભગવાને કર્યું.
ભગવાનને રોજ સવારે ઉઠીને સ્નાન વગેરે કરીને પ્રાર્થના કરવાની, ભગવાન મારા માટે તમે ત્રિપુરહારી બનો, ત્રિપુર દહન કરો, મારા ત્રિપુરનું દહન કરો. રોજ સવારે ભગવાનને કહેવાનું. પુરમથન, ત્રિપુરહર આવા સંબોધનો શિવમહિમ્ન સ્તોત્રમાં ઘણી વખત આવેલા છે. એટલે વિધેયૈ ક્રીડંત્ય, ભગવાન અમારા શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ વગેરે જે છે આપના વિધેય છે. ભગવાન એટલે આપણે વિધેય બનવાનું છે. વિધેય એટલે આજ્ઞાંકિત સેવક, કિંકર એને વિધેય કહેવાય. કે ભગવાન હું આપના માટે વિધેય છું, આ શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ બધું આપની આજ્ઞાના ઓલા સેવકો છે, આજ્ઞાંકિત સેવકો છે. અને માટે આપ એનો આપના કાર્યમાં યથાશક્તિ જેવી રીતે ઉપયોગ કરો અને અમારું આ અભિમાન છે એને છોડાવો. ત્રિપુરહર 3 નગરો 3 શરીરનું પ્રતીક છે, બરોબર. 3 શરીરના અભિમાનીનું પ્રતીક છે, વિશ્વ, તૈજસ અને પ્રાજ્ઞ. અભિમાની જે છે ને એ આવી રીતે ત્રણેયને પોતાના માને છે, ત્રણેયને પોતાના માનીને કર્મો કરે છે, ફળ ભોગવે છે, પાપ પુણ્યથી બંધાય છે. એટલે અભિમાની 3 શરીરનું ભેદન કરવાનું ને બાળી કાઢવાના એવું બધું નથી, અભિમાનનું દહન કરવાનું. એટલે ભગવાને 3 શરીરના અભિમાનનું દહન કરેલું છે. 3 નગરને બાળી નાખ્યા એટલે શું? નગરના અભિમાની જે છે પણ શેના માટે બાળ્યા? વિશ્વ, તૈજસ, પ્રાજ્ઞને તુરીય બાળ્યા, બરોબર. એટલે બાળવું એટલે શું? કામદેવ દહન કર્યું. દહન કર્યું એટલે શું? આમ ત્રીજું નેત્ર ખોલ્યું અને આમ જ્ઞાનાગ્નિથી બાળ્યું. પછી હા, બાદ કરો. બાળવાનો અર્થ છે બાદ કરવો. મિથ્યાત્વ નિશ્ચયને બાદ કે બાળવું કહેવાય છે. એ ત્રિપુર દહન એટલે 3 શરીરના અભિમાની છે ને એનો બાદ થયો. બાદ કરે છે એટલે ખોટે, હા મિથ્યા છે, સાપેક્ષ સત્ય. આપણને લાગે છે ને આટલું બોલી રહ્યો છું, સાંભળી રહ્યો છું, ચાલી રહ્યો છું, કઈથી મિથ્યા હોય? હા, વેશ છે. એટલે મિથ્યાત્વ બુદ્ધિ ઓબ્જેક્ટ છે, સબ્જેક્ટ નથી. એ પ્રમાણે એ થયું ત્રિપુર દહન લીલા. પછી હરિસ્તે સાહસ્રમ 19મો શ્લોક છે ભગવાનની. એટલે વિષ્ણુ ભગવાન બાણ કેમ બન્યા? તો એના માટે આ ઓલું સુદર્શન ચક્રવાળી લીલા જે છે આમાં ભગવાનનું શું મહત્વ છે? 19મા શ્લોકમાં પ્રકૃષ્ટ શિવ ભક્તિ તો વિષ્ણુ ભગવાનની હતી. એટલે વિષ્ણુ ભગવાનનો મહિમા છે આમાં તો. હા, ભગવાનનું ભક્ત વાત્સલ્ય અહીંયા પ્રગટ થાય છે, શિવજીનું. એટલે વાત્સલ્ય કેવું હોય એ અહીંયા પ્રગટ થાય છે. એટલે આમાં એક પ્રશ્ન શું પૂછ્યો છે મેં? પૂજા કરતી વખતે શું ધ્યાન રાખવું એવું કંઈક પૂછ્યું? ઈશ્વર પૂજા સમયે વિષ્ણુ ભગવાનની જેમ શું ધ્યાનમાં રાખવાનું? ના, એવું નહીં. એ તો સાદો અર્થ કહેવાય. આપણે તો આધ્યાત્મિક અર્થ જોવાનો છે. એ તો યોગ્ય જ છે, એ તો આપણે સમજીએ. બીજા કોઈને કહેવાનું નહીં, હવે આમ કર એવું બધું આપણે નહીં કહેવાનું વગેરે વગેરે. હા, એકાદ ફૂલ લઈ લેવું એટલે શું? એક ફૂલ લઈ લીધું હતું ને, એક કમળ લઈ લીધું હતું શિવજીએ. એટલે મેં ભેગા કર્યા હતા ને કઈ ગયા? કોણ લઈ ગયું? આમ એવું નહીં કરવાનું. એમ મેં આ કર્યું હતું ને ક્યાં ગયું? એટલે મેં આ કર્યું હતું ને એ ફૂલ લઈ લીધું એમ. એટલે આપણે જો અભિમાન કરીએ કે આ મેં કર્યું વગેરે વગેરે, એ ક્યાંક લખ્યું છે મેં આમાં? કમળ ઊંચું થઈ જવું એટલે ફળમાં આસક્ત થવું, કે આ મેં કર્યું તો આનું ફળ મને મળવું જોઈએ વગેરે જે છે ને એ ફળની આસક્તિ. એટલે એક કમળ ઊંચું થઈ જાય. હા, કામનાનો ત્યાગ એટલે કમળ. એટલે પાછું ભગવાને પોતાનું નેત્ર કમળ છે વિષ્ણુ ભગવાને અર્પણ કર્યું. એટલે શું કર્યું? આવી રીતે જે કંઈ કામના હોય એનો ત્યાગ કર્યો. હા, એવું ક્યાં? આપણે પ્રજાહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન, એવો જ શ્લોક પ્રહલાદજી કહે છે. પ્રજાહાતિ યદા કામાન જેમ સ્થિત પ્રજ્ઞમાં છે, એક્ઝેક્ટલી એવો શ્લોક પ્રહલાદજી છેલ્લે એટલે માગને કંઈક પ્રહલાદને કહે છે. તો ભગવાન માગણ ના રે મારામાં, એટલું માગું છું તમારી પાસે, એવું કીધું પ્રહલાદજીએ. અને પછી એક બીજો શ્લોક પ્રહલાદજી બોલે છે,
વિમુંચતી યદા કામાન માનવો મનસી સ્થિતાન તર્હ્યેવ પુંડરીકાક્ષ ભગવત્વાય કલ્પતે. બસ એ ભગવાન બની જાય છે ક્યારે? વિમુંચતી યદા કામાન માનવ મનસી સ્થિતાન, જ્યારે મનમાં રહેલી કામનાઓને છોડે છે. આપણે વિચાર કર્યો કામનાઓને છોડવી એટલે શું? આપણામાં હુંમાં ચૈતન્યમાં અધૂરપને સમર્થન ન આપવું. જો કામનાઓ છોડવી, આપણને ભૂખ તરસ લાગે છે, આપણે 12-1 વાગે ખાઈએ ને બધું તો વ્યવહાર કરીએ છીએ કામનાપૂર્વક, એને કામના નથી કીધી. આપણે જે કરીએ છીએ વ્યવહાર, કામના એટલે અધૂરપને. અધૂરપને એટલે શરીર તો અધૂરું જ છે ને, એને તો ભૂખ તરસ લાગવાના જ છે. ચૈતન્યમાં અધૂરપ સમજીને આપણે જે કંઈ કરીએ ને સંકલ્પો, એને કામ કીધેલો છે. હા, એવું છે. અધૂરપ એનો સ્વભાવ છે, એટલે એનો દોષ ના કહેવાય. એટલે હા, અધૂરપ ભગવાને અધૂરા જ બનાવ્યા છે. એટલા માટે આપણને જે પૂર્ણતા જોઈએ છે ને, એ શરીર ટકાઈ રાખીને, એટલે શરીરમાં હું બુદ્ધિ ટકાવી રાખીને મળવાની નથી. વૈરાગ્ય આને કહેવાય, વૈરાગ્ય આને કહેવાય. એટલે શું છે કે કામ ઓલું ઓછું થઈ જવું, એટલે આપણે જોયું ક્યાંક આસક્તિ હોય ને જે, એટલે ઓછું થઈ જવું એવું કહેવાય. એને પૂર્તિ કઈ રીતે કહેવાય? આસક્તિ છોડી દઈએ એટલે સાધનોની પૂર્તિ થઈ કહેવાય. જેટલા પણ ઉપચારો છે બધા, 16 ઉપચારો, 32 ઉપચારો, 64 ઉપચારો પૂજાના, એ આપણી શુદ્ધિ માટે છે. ભગવાન વધારે ખુશ થાય વધારે ઉપચારોથી, એવું નથી. એટલે આપણી ભગવાનની પૂજા વગેરે આપણે અપવિત્ર ન રહી જઈએ એના માટે છે. ભગવાનનો વિગ્રહ પવિત્ર રહી જાય એના માટે નથી. પછી ક્રતૌ સુપ્તે, એટલે આમાં બીજું કંઈ, સુદર્શન ચક્ર એટલે ભગવાન સુદર્શન આપે છે. હા, સુષ્ઠુ દર્શન. નહીં સાંભળવા, વૃત્તિ. એટલે હકીકતમાં આપણા આચાર્યો વૃત્તિની દીક્ષા આપે છે. કંઈક આમ પીછું ફેરવતા નથી. કેમ? વિચાર દીક્ષા આપે છે, સુદર્શન આપે છે. એટલે ઓલું શું બીજું બધે કુંડલીની જાગ્રતના અંતે બધું થતું હોય, પણ આપણા આચાર્યો જે છે જ્ઞાન પરંપરાના, એ વિચાર દીક્ષા આપે છે, વૃત્તિની દીક્ષા આપે છે, દ્રષ્ટિ સુદર્શન આપે છે આપણને. એટલે શિવજીએ ભગવાન વિષ્ણુને એમની આવી પ્રકૃષ્ટ શિવ ભક્તિથી પ્રસન્ન થઈને સુદર્શન આપ્યું છે. એ સુદર્શન જ આ જગતની રક્ષા કરી રહ્યું છે. આગળ ક્યાંક આવ્યું સુદર્શન અને શિવજીનું પાશુપતાસ્ત્ર કે કંઈક એવું છે. આ 2 અસ્ત્રો વડે સમગ્ર જગતની રક્ષા થઈ રહી છે, એવું કંઈક આવ્યું છે ખરું ક્યાંક. હવે ક્રતૌ સુપ્તે જાગ્રત, એટલે ભગવાન કર્મફળ દાતા વિધાતા છે. એનો કયો પ્રશ્ન છે? ઈશ્વરનો કર્મફળ દાતા તરીકે સ્વીકાર કરીએ તો આપણને શું લાડુ મળે? આપણામાં શું પરિવર્તન આવે? કર્મફળ દાતા આપણે માનતા નથી ને ભગવાનને, એટલે કે ઈશ્વર જ કર્મફળ દાતા છે. કોઈ પ્રતિક્રિયા ના થાય. હા, એ છે. પણ મુખ્યત્વે છે ને કર્મફળ દાતા સ્વીકાર્યા નથી ને, એટલે જ આ ભ્રષ્ટાચાર, અપ્રામાણિકતા વગેરે બધું થાય છે. કે હું આટલું કરી લઈશ ને, આમ ઓલું આનાથી છૂટી જઈશ, આટલું કરી લઈશ, આમ સાચવી લઈશ એટલે ટેક્સ ભરવાથી છૂટી જઈશ, એમ હું કરું ને કંઈક થઈ જશે એવું માનીએ ને તો જ કુકર્મ થાય. પણ એવું સમજીએ કે ભગવાન કર્મફળ દાતા છે ને, તો કોઈનાથી કુકર્મ ના થાય. જેટલાય કુકર્મ અને જેટલી અપ્રામાણિકતા વગેરે બધું છે, એ માત્ર ને માત્ર આ ભગવાનને કર્મફળ દાતા તરીકે સ્વીકાર્યા નથી ને માટે છે. હા, મારી આવડતથી પ્રાપ્ત કરી, ના લાવું. નિભજે નરથી તો કઈ ના રહે દુઃખી. આમ કરીશ ને સુખી થઈ જઈશ. એટલે ભગવાનની કૃપા હોય તો સુખી થવાય, આપણા કર્મોથી સુખી ના થવાય.
એટલે એ પ્રમાણે અહીંયા એક પ્રશ્ન એવો હતો કે કર્મફળ દાતા તરીકે ભગવાનનો સ્વીકાર કરીએ તો આપણે હંમેશા આવા સત્કર્મ કે શું કીધું પરિત્રાણાય સાધુનામ સાધુ આપણે સાધુ જ બની જઈએ. અધર્મ અધર્માચરણ અધર્મની ઈચ્છા વગેરે બધું જે છે એ બધું એનાથી બચી જઈએ. ઈશ્વરનો કર્મફળ દાતા તરીકે સ્વીકાર કરીએ છીએ ત્યારે આપણે સત્કર્મો કરીએ છીએ, કારણ કે સત્કર્મોનું ફળ તરત તાત્કાલિક સુખ નથી આપતું. હકીકતમાં જોવા જઈએ ને તો સત્કર્મોનું જ ફળ તાત્કાલિક સુખ આપે છે, કારણ કે સત્કર્મો કરીએ નિષ્કામ પુણ્ય કર્મો કરીએ તો એનો શું છે રોકડ ઇનામ કહેવાય ને. હા, રોકડ ઇનામ છે આંતરિક સંતોષ. જે કર્મયોગ વગેરે જે છે એની જે થીમ છે આખી કે સત્કર્મોનું તાત્કાલિક સુખ છે આંતરિક સંતોષ. હા, દૃષ્ટફળ પછી મળે રોકડ એને કહેવાય. એટલે શું એને પછીથી ના શું બેંકમાં મૂકીએ ને ભાઈ વર્ષે વ્યાજ પાકે ને એવું બધું નહીં. શું એને કંઈક તાત્કાલિક ને કહેવાય છે એક શબ્દ રોકડ જ હશે. હા, કેશ ડિસ્કાઉન્ટ એવું કંઈક છે. હા, એટલે ઈશ્વરનો કર્મફળ દાતા તરીકે સ્વીકાર કરે ને એને જ વૈદિક કહેવાય. કરતું હું આજ્ઞાયા પ્રાપ્ય તે ફલમ રમણ મહર્ષિએ સૌથી પહેલા શ્લોકમાં આવી રીતે એ કીધું. એટલે ભગવાન જાગે છે, ગેરેન્ટર છે આપણા દરેક કર્મોને. જે બોલીએ છીએ વિચારીએ છીએ બધાને એ જાણી રહ્યા છે, જોઈ રહ્યા છે, અને એ જ આપણને સર્વજ્ઞ છે, હિતેચ્છુ છે અને કરુણા સાગર છે. આપણને લાગે કે આ થોડુંક પાપ કર્મનું આપણને થોડુંક અઘરું ફળ આપ્યું વગેરે, પણ એ આપણને ઘડવા માટે હોય છે. સર્વજ્ઞ છે એટલે કયા સંજોગોમાં કેટલું જીરવી શકાય એવું છે આપણા વડે. આપણા જ કર્મોનું ફળ આપે છે ને. હું થોડુંક હજી એ બાબતમાં આમ પૂરેપૂરો સ્વીકૃત થતો નથી. આપણને જે દુઃખ આવે છે એ પૂર્વે કરેલા આપણા કર્મોનું ફળ છે વગેરે. હું મારી પૂર્ણ સ્વીકૃતિ એનામાં એ વસ્તુમાં નથી. ભગવાન યુવાનીમાં કોઈ તકલીફ બહુ ઓછી આપે. બરોબર. પછી નવરો થઈ જાય બેક પેન ને આ પેન ને પેન ચાલુ થાય કે ભાઈ ચાલુ પથારી પડે. એ દયા છે ને. હા હા, વૃદ્ધાવસ્થા વૈરાગ્ય માટે જ ભગવાને આપેલી છે હકીકતમાં, કે કોઈક રીતે આ દેહરૂપી ઉપાધિથી એનું અભિમાન કે તાદાત્મ્ય છૂટે. એટલે આ પ્રમાણે ભગવાન કર્મફળ દાતા છે એવું સમજીએ આપણે. અને કર્મફળ દાતા છે એટલે ઓલો શું ઓલો કારકુન જેવો નથી કે હા 30 દિવસમાંથી 28 દિવસ ભર્યા ને એટલે 2 દિવસનો પગાર કાપીને આપી દે આપણને. એવો અક્કલ વગરનો આમ કારકોકને બેસાડી દીધો હોય આપણે. જુદું જુદું. હા, એ પ્રમાણે. હા, ત્યાં સુધી ભગવાન દૂધની મૂર્તિ બનતી નથી. બરાબર. પછી જ્યારે એને બધા તપાસ કરે બધા પૂછે છે કે મેં આ રિજેક્ટ કર્યો હતો તો જ્યાં ત્યાં જઈએ માફી માંગીને લઈ આવ. પછી અંદર મેલ કરે બધું, પછી મૂર્તિ બને. સિક્કો અહીંયા આવે. હા, કેટલું સુંદર છે. એટલે શરણ્ય છે. નરસિંહ મહેતાનું ભજન એક સમજાવ્યું હતું સ્વામીજીએ. કોણ તું કોણ તું અને એક તું આપણે શું પારસુદામાં છે ઓલામાં મોકલીશ ગ્રુપમાં. એટલે એમાં ભક્ત લોકો જાણે કે ભગવાન ભગવાન એમ કરે બધું હાચવી લેજો એમ એવું કર્યા કરે છે. પણ કે ઓલું આપણા કરેલું કર્મનું ધાર્યું ફળ મળી જાય. ભગવાન થેન્ક યુ, ભગવાનની કૃપા થઈ ગઈ. આમ એવું આપણે સમજીએ ને. આપણે કરેલાનું ધાર્યું પરિણામ ના આવે ને તો ઓલો ગ્રહ નડે છે. એટલે ત્યારે પછી હા મારા પ્રારંભમાં આવું હતું ને ઓલો ગ્રહ નડે છે ને આ નડે છે ને તે નડે છે. એટલે ધાર્યું પરિણામ આવે તો ભગવાનની કૃપા થઈ ગઈ, અને ધાર્યું પરિણામ ના આવે તો મારા જ પ્રારબ્ધ, મારું જામ ને ઓલો નડે છે ને આ નડે છે ને તે નડે છે એમ. એટલે એવું એમાં એના ઉપર કટાક્ષ કરેલો છે નરસિંહ મહેતાએ કે એવું હકીકતમાં ભગવાનનું ભજન કરવાથી પૂર્વગ્રહો
એટલે પૂર્વગ્રહો એટલે ઓલા ગ્રહો કે આપણા કર્મો નડી જ ના શકે. જો નડતા જ હોય તો ભગવાનનું ભજન કરવાનો મતલબ શું છે એમ. એટલે આ વિચારણા મને બહુ સ્પર્શી હતી. આપણે ધાર્યું થાય નહીં ત્યારે એવું સમજીએ છીએ કે આપણા પૂર્વકર્મો પાપ કર્મો કંઈક ભેગા થયા હશે જેના લીધે આ ફળ પ્રતિબંધિત થયું, પણ આપણા સત્કર્મોનું તો ફળ મળશે જ વગેરે કંઈ પણ આપણે એવું સામાન્ય રીતે સમજતા હોઈએ છીએ. પણ એટલે હું બહુ થોડુંક પૂર્વકર્મોના લીધે આવું બધું પાપ દુઃખ આવે છે અને હું નથી માનતો. ભગવાન સર્વજ્ઞ છે, ભગવાન હિતેચ્છુ છે અને ભગવાન કરુણા સાગર છે. એટલે આપણને જે દુઃખ આવે છે પૂર્વેના પાપનું ફળ છે ને એમાં હું પૂર્ણ સ્વીકૃત નથી થતો. જે દુઃખ આવે છે ને ભગવાનને ખબર છે કે આ દુઃખથી આ ઘડાશે એટલા માટે એણે આપ્યું છે. હા, લાલન તાડન બધું કરે ભગવાન. આમ સામાન્ય રીતે એવું કહેવાય છે કે કંઈક ખાટલો આવ્યો આપણને તો આ પાપ પેલાના કોઈક પાપ આપણા જાગ્યા છે, એવું બધું આમ હું પૂરેપૂરું સ્વીકારતો નથી. હા, એ આમ જરા કહેવાય પણ આપણા સિવાય આપણું કલ્યાણ કઈ રીતે થાય ને ભગવાન સિવાય બીજું કોઈ જાણી શકતું નથી એમ એવું છે. હા, પછી પ્રતો સુપ્તે જાગૃત ભગવાનને કર્મફળ દાતા તરીકે સ્વીકારવા માટે જેટલા આ ઉપદેશ સારમાં પહેલો શ્લોક છે, પછી બીજા પણ ભગવદ્ ગીતામાં પણ જે બધા કીધા છે સાત્વિક કરતાના બધા શ્લોકો 16માં 17માં અધ્યાયમાં એ પણ વિચારી શકાય. ઈશ્વર કૃપાથી ફળ મળે છે એ ઓલું જે ઉદાહરણ સ્વામીજી હોલાવાળું કે ટીટોડીવાળું ઈંડાવાળું આપે છે એ સમજી શકાય છે. વેદમાં શ્રદ્ધા રાખીને જ લોકો શ્રદ્ધા એટલે બે વસ્તુ આ શ્લોકમાં કીધી છે. અતસ્ત્વામ સંપ્રેક્ષ્ય અને શ્રુતૌ શ્રદ્ધામ બધ્વા, આ બે શબ્દો છે. શ્રુતિમાં શ્રદ્ધા રાખીને અને તમને જોઈને લોકો સત્કર્મો કરે છે, પોતાનું જે કર્તવ્ય કર્મ વગેરે પુણ્ય કર્મો વગેરે કરે છે. કે શ્રુતિમાં શ્રદ્ધા હોય તો જ સત્કર્મો થાય અને ભગવાનને કર્મફળ દાતા તરીકે સ્વીકારીએ તો સત્કર્મો થાય. પછી ક્રિયા દક્ષ યજ્ઞ વિધ્વંસ. ભગવાને આમાં કોઈ પ્રશ્ન છે આપણે? કર્મના માલિક બનવામાં ખોટું શું છે? કર્મનો માલિક બનવું એટલે ઈશ્વરનો અનુગ્રહ થાય છે એવું ના માનવું. ઈશ્વરનો અનુગ્રહ કર્મ કરવું છે. મારા આ કર્મ કરવા માટે ઈશ્વરના અનુગ્રહની કોઈ જરૂર નથી. ઈશ્વર જે ફળ મળે છે એ કર્મ જ આપે ડાયરેક્ટ. હા, એટલે હું કર્મ કરું છું ને ફળ મને મળ્યું. હા, મેં કર્યું છે ને તમે શેના લઈ જાઓ એમ. કર્મફળના માલિક બનવું એટલે કર્મના માલિક બનવું, કર્મફળના માલિક બનવું બંને વસ્તુઓ. કર્મને માટે જવાબદાર હોવું, પોતાને ગણવું. આ કર્મ પોતાને જવાબદાર ગણવા. જે જવાબદારી અલગ વસ્તુ છે. જવાબદાર બનવું એટલે શું? આ કર્મ કર્યું ને એટલે કર્મનો માલિક બનીએ ને આપણે તો ને તો જ હર્ટ અને ગિલ્ટ આવે. કર્મના માલિક બનવામાં વાંધો શું છે એવો પ્રશ્ન મેં પૂછ્યો છે. તો કર્મના માલિક આપણે પોતે ને સમજીએ ને તો હર્ટ અને ગિલ્ટ, અપરાધની અને ઘવાયાની લાગણી સમજે. હા હા, નિરાશા ભગ્નાશા ડિપ્રેશન આવે નિષ્ફળતાથી, અને સફળતાથી ઘમંડ આવે, ઉદ્દંડ થઈ જઈએ. કર્મનો માલિક આપણે પોતે બનીએ તો આવી રીતે સફળતા નિષ્ફળતામાં મેં લખ્યું છે આ વસ્તુ અંદર. પણ અહીંયા શું હતું સમજવાનું કે હા, કર્મના માલિક ન બનવું જોઈએ. એટલે હર્ટ અને ગિલ્ટથી આપણે મુક્ત રહી શકીએ. હર્ટ અને ગિલ્ટથી મુક્ત થવાનો એક જ રસ્તો છે. શું છે? યુધિષ્ઠિર પાસે જે ધર્મ આખી જિંદગીમાં અધર્મનું આચરણ જેણે કર્યું નથી એવા યુધિષ્ઠિર પાસે પણ ભગવાને પોતાની પત્નીને દાવમાં મૂકવા રૂપી અત્યંત ઘોર અધર્મ કરાવડાવ્યું. એટલે યુધિષ્ઠિર આમ કે હું ધર્મનું આચરણ કરું છું એની પાસે ભગવાને કરાવડાવ્યું હતું. એટલે
આપણે કર્મના માલિક નથી હકીકતમાં. વિદ્યારણ્ય સ્વામીજીએ પણ બહુ પંચદશીમાં આ બધું લખેલું છે કે મનુષ્ય જે છે આવી રીતે સમજી શકતો નથી, સર્જનહારને સમજવાનો પ્રયત્ન પાછો કરી રહ્યો છે, પોતાની બુદ્ધિ વડે સર્જનહારને સમજવાનો પ્રયત્ન કરી રહ્યો છે. એ કંઈક બહુ મોટી ઓલી આપણા પક્ષે ખોટ છે. લખ્યું છે એમણે શ્લોકમાં, વીર્યનું બિંદુ એક આખો આટલો મોટો પુરુષાકાર બનીને વૈજ્ઞાનિક વગેરે બુદ્ધિ સિદ્ધિઓ હાંસિલ કરીને સર્જનહારના રહસ્યને સમજવાનો પ્રયત્ન કરી રહ્યું છે. વીર્યનું એક બિંદુ, આવી રીતે શ્લોક રાખેલો છે પંચદશીમાં, કે આનાથી મોટો શું ચમત્કાર હોઈ શકે. એટલે આમાં આગળની પ્રસ્તાવનામાં જ લખેલું છે આ વસ્તુ. એટલે હકીકતમાં આપણે કયો ચમત્કાર હોય છે, એટલે ઈશ્વરના સંકલ્પ પૂર્વક જ આ થઈ રહ્યું છે. બ્લડ બને એ બહુ મોટી વસ્તુ છે. નહીં તો જો કોઈ દિવસ એવું નહીં બનતું તમારું એ પોઝિટિવ અને બી પોઝિટિવ બદલી જાય. હા, સાચી વાત છે. માઇક્રો મેનેજમેન્ટ. હા, એવું સુંદર મેનેજમેન્ટ છે, કુશળ મેનેજમેન્ટ છે. કુશમ લાતી ઇતિ કુશલ. કુશ ઘાસ જે છે ને આમ કંઈક કરવાનું હોય તો વાગવું ના જોઈએ અને બટકાઈ પણ ના જવું જોઈએ, એવું છે. એટલે એના ઉપરથી કુશળ શબ્દ બનેલો છે. તો અહીંયા કર્મફળ દાતા જે શિવજી છે અને ગેરેન્ટર છે, જામીન છે, પ્રતિભૂ છે, એવું કીધું. એ પણ એટલે સત્કર્મોમાં અધિયજ્ઞ ભગવાન છે. આપણે અધિયજ્ઞની 7મા અધ્યાયમાં બહુ સુંદર ચર્ચા કરેલી છે. અધિયજ્ઞ તરીકે સ્વીકારીએ ને ભગવાનને, એટલે આપણે જીવન વ્યવહાર આપણો જે છે ને એમાં અધિયજ્ઞ રૂપે ભગવાનને સ્વીકારવા જોઈએ. અને જ્યારે વેદાંત વિચાર કરતા હોઈએ ને ત્યારે અધ્યાત્મ રૂપે આપણે ભગવાનને સમજવા જોઈએ. વ્યવહાર કરતી વખતે અધિયજ્ઞ રૂપે. અને અધિયજ્ઞો હમેવાત્ર દેહે દેહ વૃતાંબર, અધિયજ્ઞ હું છું, ચિંતા ના કરતું એમ. 7મા અધ્યાય 8મા અધ્યાયમાં કીધું છે. 3 ક્લાસ થયા હતા અધિયજ્ઞને સમજાવવા માટે. ના, વાત સાચી છે. અધ્યાત્મ, અધિભૂત, અધિદૈવ વગેરે બધા જે છે 8મા અધ્યાયના 6 પ્રશ્નો. હા, એમાં અધિયજ્ઞ દેહે દેહ વૃતાંબર એવું કીધું, હું છું, યજ્ઞનો અધિષ્ઠાતા હું છું. આપણે કોઈ પણ યજ્ઞ અત્યારે નવચંડી વગેરે કરીએ તો જે અધિષ્ઠાતા દેવ હોય ને એ હું છું. એટલે બધું જે અર્પણ કરીએ છીએ અંદર આહુતિઓ પહોંચે છે કોને? એ અધિષ્ઠાતા દેવને પહોંચે છે. એટલે ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ, 5મા અધ્યાયનો છેલ્લો શ્લોક કીધો. તું જે કંઈ કર્મો કરે છે એનો હું ભોગતા છું. એટલે આપણે જે કંઈ આપણને એમ લાગે કે આપણે બધું કરીએ છીએ કે ના ના આપણે ફળ ભોગવીશું ને આપણે કર્મ કરીએ તો, કે ના એ બધું જ હું ભોગવું છું. એટલે આપણે એવું લાગે આટલું આમ તેમ કરી નાખું છે, આમ વેટ ઉતારીને કચરો વાળી લઉં. ના ના, એ બધું ભગવાનને જ પહોંચવાનું છે એમ. એટલે અધિયજ્ઞ તરીકે સ્વીકારીએ ને જીવન વ્યવહારમાં તો બહુ સુંદર આધ્યાત્મિક પ્રગતિ થાય. કર્મફળના ભોગતા અને અધિષ્ઠાતા એટલે કે એ જ કર્મ કરનાર છે. એટલે આપણે પછી વેટ ઉતારી જ ના શકીએ. કર્તા અને ભોગતા રૂપે સ્વીકારીએ ભગવાનને. ટૂંકમાં એવું કહેવાય અધિયજ્ઞ. પણ એની પાછળ છે ને થોડીક વિચારણા હતી કે કઈ રીતે એને અધિયજ્ઞ તરીકે સ્વીકારીએ છે. 8મા અધ્યાયની બહુ સુંદર નોટ બની રહી છે. એટલે આવી જ બનાવીશું ચોક્કસ. હા, મને તો તમને લોકોને જોઈને જ નોટ બનાવવાનું મન થાય. હા, ઈશ્વર એટલે કર્મફળ દાતા તરીકે થઈ ગયું. હવે પ્રજાનાથમ નાથ ધર્મી દંડ દાતા, એમાં પણ આવી જ રીતે ધર્મનું સ્વરૂપ છે. એટલા માટે એના પ્રશ્ન શું છે? આ જડ શરીરની શોભા શેના લીધે છે એવો એક પ્રશ્ન. હા, અધિષ્ઠાન છે. હા હા, એ પરમાત્મા છે. એમ લખ્યું છે જગન્નાથ અથવા તો પ્રજાનાથ. પ્રજાનાથમ નાથ. નાથ શબ્દ કેમ લખ્યો? નથણી ધારણ કરે પ્રકૃતિ તો એની શોભા છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ નથણી ધારણ કરે છે તો એ સૌભાગ્યવતી, એટલે એ શોભે આભૂષણ વગેરે. તો એવી જ રીતે પ્રકૃતિ સનાથ છે એ નાથને લીધે.
એટલે આ જડ શરીરની શોભા શેના લીધે છે? ચેતનને લીધે છે. ચેતન સ્વરૂપે અધ્યાત્મ સ્વરૂપે, એમાં અધ્યાત્મની લીલા આવે છે. અધ્યાત્મ સ્વરૂપે હાજર છે ને આ જડ શરીરમાં, એટલે એ શોભી રહ્યું છે. એકબીજાને આમ આપણે જોઈને આનંદ પામીએ છીએ. કોઈ દિવસ મૃતદેહને જોઈને આ મોઢું મલકતું નથી આપણું. કેમ? કારણ કે એ જડ શરીરની શોભા ચેતનને લીધે છે. કે પ્રજાનાથમ નાથ અધર્મીનું આવી રીતે ભગવાને નિગ્રહ કરેલો છે. બીજું તો નક્ષત્ર અને સૂર્ય, ઉષા વગેરે બધી વાતો તો છે જ. પછી સ્વલાવણ્યા સંશય અર્ધનારી નટેશ્વર લીલા, એ પણ આપણા માટે બહુ જ અગત્યની છે. ભગવાને શું કર્યું છે? પ્રશ્ન આપણો ભગવાને દેવીને વામ અંગમાં સ્થાન કેમ આપ્યું? બરોબર, ભગવાને દેવી પાર્વતીને શા માટે વામ અંગમાં સ્થાન આપ્યું? તો શિવ પાર્વતીજીએ બધું કઠોર તપ વગેરે કરેલું હતું, એ તો પૌરાણિક આખું છે જ. એટલે પાર્વતીજીએ પ્રતિજ્ઞા લીધેલી કે શિવજીને હું મારા પતિ બનાવીને જ રહીશ. એટલે પાર્વતીજીના પ્રતિજ્ઞાના પાલન માટે શિવજીએ પોતાની પ્રતિજ્ઞા છોડી, એટલે કે હું આત્મ સ્વરૂપે વગેરે સમાધિ વગેરે છોડી. એમ કે ભગવાન માટે ભક્ત વાત્સલ્ય, જેને ભક્તિ સંપ્રદાયમાં આ વસ્તુને પોતાનું છોડે ને, પ્રતિજ્ઞા છોડે, પોતાના સત્ય ભક્તના વચનને સત્ય કરે, પોતાનું વચન મિથ્યા થવા દે. આ ભીષ્મની પ્રતિજ્ઞા હતી. હા, કૌંતેય પ્રતિજાનીહિ ન મે ભક્ત પ્રણશ્ય. તું પ્રતિજ્ઞા કર, હું પ્રતિજ્ઞા તો બહુ વાર તોડવાનો છું. હા, એટલે આને સૌહાર્દ કહેવાય. ભક્તિ સંપ્રદાયમાં આ એક શબ્દ બહુ સુંદર છે, સૌહાર્દ. અને ભગવાનનું સૌહાર્દ એટલે એ લોકો જે બધા પુષ્ટિમાર્ગી વગેરે જે હોય ને, એ ભગવાનના આ સૌહાર્દનું બહુ જ સુંદર વારંવાર ચિંતન કરતા હોય છે. કે ભગવાન પોતે પ્રતિજ્ઞા ભંગથી પોતે મહાન બન્યા છે વધારે. એટલે એમને છે ને શું કહેવાય, શોભે છે કે પ્રતિજ્ઞા ભંગ કરે ને, એ એમને ઉલટાનું શોભે છે. હા, કલ્માશ એ આપના શોભામાં અભિવૃદ્ધિ કરે છે. એવી રીતે ભક્તની રક્ષા કરવા માટે પોતે પોતાનું પ્રતિજ્ઞા વગેરે છોડે છે. એ આવી રીતે અહીંયા આપણો પ્રશ્ન શું હતો? વામ અંગમાં ધારણ કેમ કર્યા છે? અર્ધનારી નટેશ્વર પાર્વતીજીને વામ અંગમાં કેમ ધારણ કર્યા છે? બસ આવું? ના ના, આધ્યાત્મિક છે. પાર્વતીજી છે એ લેસ અવિદ્યાનો. હા, અને જે લેસ અવિદ્યા એટલે માનો કે કોઈ જીવન મુક્ત છે, એનું જે પ્રારંભ જે એ નક્કી થયું છે એ લેસ અવિદ્યા. તો લેસ અવિદ્યા એવું માને કે એ મારા વશમાં છે, તો એ એમ કે મુક્ત છે. એ રીતે પાર્વતીજી એ એનું પ્રતીક છે. હા, જ્ઞાન નિષ્ઠના દ્રષ્ટિમાં નામ રૂપાત્મક જગત છે જ નહીં. તો પછી જ્ઞાનનિષ્ઠ મહાત્માઓ કઈ રીતે વ્યવહાર કરે છે? કોળિયો મોંમાં જ જાય છે, નાકમાં નથી જતો. એવું કેમ થાય છે? તો કે વામ અંગમાં શિવજીએ ધારણ કરેલા છે પાર્વતીજીને. તો પાર્વતીજી છે એ બાધિત અનુવૃત્તિનું પ્રતીક છે. લેશા વિદ્યા કહો, બાધિત અનુવૃત્તિ કહો. એટલે બાધિત અનુવૃત્તિ શિવજીને શોભે છે. એટલે વામ અંગમાં ધારણ કરવાથી શિવજીની શોભા અત્યંત વધી ગઈ છે પાર્વતીજીની. એટલે શિવજીની મહાનતા પણ વધી ગઈ એમ. એટલે જ્ઞાનનિષ્ઠ મહાત્માઓ ઉપદેશ રૂપી, ભિક્ષાટન રૂપી, જેમ સ્વામીજી આપણા ઘરે ભિક્ષા લે તો આપણને જ ગમે ને વધારે, એટલે આપણે ધન્યતા અનુભવીએ. એવી રીતે સ્વામીજી મીન્સ કે જ્ઞાનનિષ્ઠ મહાત્માઓ કે શિવજી આવી રીતે બાધિત અનુવૃત્તિનો સ્વીકાર કરે છે, લેશા વિદ્યાનો સ્વીકાર કરે છે, જેથી ભિક્ષાટન અને ઉપદેશ વગેરે વ્યવહાર થઈ શકે. એટલે શેના માટે ધારણ કરે છે વામ અંગમાં? જેથી ભિક્ષાટન, બાધિત અનુવૃત્તિથી ભિક્ષાટન અને ઉપદેશ રૂપી વ્યવહાર થઈ શકે માટે. એટલે એ ઉલટાનું શોભે. અર્ધનારી નટેશ્વર રૂપ આપણને આમ ભલે ચિત્રમાં તો વિચિત્ર લાગે, પરંતુ એનું રહસ્ય આ છે, એ ઉલટાની શોભાસ્પદ વસ્તુ છે ભગવાન માટે. તો પોતે અકર્તૃ સ્વરૂપ છે, કર્તૃત્વને સંપૂર્ણપણે બાધિત કરી દીધું છે,
છતાં પણ કર્મો કરતા જણાય છે. એટલે આ બાધિત અનુવૃત્તિનો સ્વીકાર પોતે સ્વેચ્છાએ સ્વીકાર કરે છે ને આવ્યું ને અહીંયા સંભવામી આત્મમાં આયા, હું સ્વેચ્છાએ અવતાર લઉં છું. આ બધું અર્ધનારી નટેશ્વર કહેવાય. સંભવામી વગેરે જે કીધું, હું યુગે યુગે વગેરે, પોતાના સ્વરૂપને રાખી હા અકબંધ રાખીને માયાના માયા વડે એ બધું આવી રીતે ધારણ કરે. પરમાત્મા આપણે સામાન્ય માણસ જેવા માણસ જેવા. આપણા માટે વ્યવહાર્ય બને છે. એટલે અર્ધનારી નટેશ્વર એટલે આપણા માટે અવતરિત થયેલા જે પરમાત્મા છે એ. બરોબર. એટલે અહીંયા અવિદ્યા છાયા પ્રારબ્ધ પ્રવૃત્તિ કરાવે છે. હા, લેશા વિદ્યા જ્ઞાનીના અર્ધ ભાગમાં રહે છે. લેશન કરીને આયા છે દિલીપભાઈ. સ્મશાનમાં જવાનો ભય કેવી રીતે દૂર થાય? જઈ આવવાનું એકવાર, પછી ખબર પડે. શિવજીને પ્રેમ કરીએ, હા, શિવજીને પ્રેમ કરીએ તો સ્મશાનમાં જવાનો ભય દૂર થાય. કારણ કે શિવજી ત્યાં બેઠા જ છે. બેઠા છે. કે જે ભલે ભલે જગત ના સ્વીકારે કઈ નહીં, પણ શિવજી તો સ્વીકારવાના જ છે. સ્વીકારવાના છે. ભસ્મ આખા શરીરે લગાડવાના છે. બીજું કંઈ? બસ સ્મશાનનો ભય કઈ રીતે દૂર થાય? શિવજીનું સ્મરણ કરવાથી દેહાશક્તિ કેવી રીતે દૂર થાય? હા, એટલે આ સમગ્ર સંસાર છે એ સ્મશાન જ છે. હા. અને બધા જ સ્ત્રીઓ જે છે આપણા એ બધા છોડ છે. એકમાત્ર પરમાત્મા જ નથી. ચેતન છે. એવું જો આપણે માનીએ. જોરદાર લેસન કર્યું છે ને. આવું કરવું જોઈએ બધાએ. બહુ સુંદર. જો આપણે કોઈ એક જગ્યાએ અપરિચિત જગ્યાએ જવાનું હોય ને તો ડર લાગે. આપણા ઘરે જ જવાનું હોય ડર લાગે. બરોબર. સ્મશાનમાં જવાનો ભય કેમ છે? હા, શું થશે વગેરે કંઈ કેમ? કારણ કે અપરિચિત જગ્યા. આપણા દેહ સ્મશાન જ છે એ સમજ્યા જ નથી. દેહ સ્મશાન જ છે. દેહને શું છે? ભસ્મીભૂતમ. દેહને શું કીધું છે? ભસ્માંતગમ શરીરમ કીધું ને ઈશાવાસ્યમાં છેલ્લે. આ દેહ સ્મશાન જ છે અને એમાં આપણે આ ચૈતન્ય સ્વરૂપે રહેલા છીએ. એક ચૈતન્ય સ્વરૂપ જ આ સ્મશાનની શોભા છે. એટલે હકીકતમાં સ્મશાનમાં ક્યારેક જવાનું છે એવું નથી. અત્યારે સ્મશાનમાં જ બેઠા છીએ આપણે. સ્મશાનમાં શું હોય? જડ મળદાઓ હોય. તા શું છે? જળ મળતું. હા, આ શરીરને સ્મશાન સ્વીકારીએ ને તો સ્મશાનમાં જવાનો ભય ના રહે. આવું છે ને એકબીજાને કહેતા રહેવાનું એટલે યાદ આવે કે આ સ્મશાન છે. એટલે સ્વાધ્યાયીઓનું આ હું બહુ જ આમ અગત્યનું પાસું સમજુ છું કે એક જણ એક લીલા બીજાને કે બીજો એક લીલા એને કે એટલે એ રીતે બધું યાદ આવતું રહે. આ પ્રશ્નો પણ મેં એ જ રીતે તૈયાર કરેલા છે કે એનું રહસ્ય ખબર પડે આપણને અને એ રીતે રિવિઝન થઈ જાય. હા, સ્મશાનનો એક ઓલું એક સુંદર અહીં લખ્યું છે, જીવન મુક્તિમાં વાસ્તવિક રૂપ અને કાલ્પનિક રૂપ બંને સાથે હોય છે. એટલે વાસ્તવિક રૂપ આપણું ચૈતન્ય સ્વરૂપ છે, કાલ્પનિક રૂપ એટલે આ દેહ વગેરે એમ. એટલે સ્મશાન એ રીતે કીધેલું છે. પછી સ્મશાને આ ક્રીડા, એમાં તો આ બધા અનેક ઓલા અર્થ છે. ઓલા ચિતાની ભસ્મ કેમ લગાવે છે, સ્મશાનમાં કરે છે, ખોપરીની માળા કેમ લગાવે છે વગેરે બધું તો અર્થ અહીંયા લખેલા છે. મહાવાક્યના ત્રણેય પદને પુષ્પદંત આચાર્ય કેવી રીતે સમજાવે છે? એ થોડોક અઘરો કહેવાય પણ ઓંકારની મદદથી મહાવાક્યના ત્રણેય પદને હા હા અષ્ટાંગ યોગ વડે પ્રતિબંધની નિવૃત્તિ. પછી એના પછી એમાં તત્પદનું શેમાં છે? તોમરકસમાં. હા અને જે 27મો જે શ્લોક છે હા. એમાં જે અખંડાર્થ છે જે અખંડાર્થ. અખંડાર્થ વિશે કંઈક. એ અખંડાર્થ એટલે શું? એટલે જે તત્વમસીમાં જે 80 પદ છે હા. એનું એમાં આપ્યું છે. હા, આમ થોડુંક વધારે હજી કંઈક. અખંડાર્થ એટલે શું? અમ બ્રહ્માસ્મિ જેને કહીએ એટલે કોઈ ભેદ નથી. એક અખંડ એકમાત્ર અદ્વૈત ચૈતન્ય છે એવી જે વૃત્તિ હોય એને અખંડાર્થ. બરોબર. શબ્દો તો બોલો. સમસ્ત વિશ્વરૂપે પરમાત્મા ના. સમજવા. વિશ્વરૂપે ના, એ તો તત્પદાર્થ શોધન થયું.
ત્વમ પદાર્થનું શોધન એટલે શું? એટલે પોતાને જે પ્રત્યક્ષ જે આત્મા રૂપે જે સાક્ષી સ્વરૂપ છે હા. એને જાણવું. એ સ્વરૂપનું શોધન થાય એટલે ઉપાધિથી વિવિક્ત ઉપાધિથી જે પ્રત્યેક ચૈતન્ય માત્ર રૂપે સમજવું એને ત્વમ પદાર્થ શોધન કહેવાય. એ ત્વમ પદાર્થ શોધનનું ફળ શું છે? એનાથી આપણી જે પરોક્ષતા છે હા નહીં ના sorry, એ તો તત્પર હા. એનાથી જે પરિચિન્નતા છે પરિચ્છિન્નતા દૂર એ થાય દૂર થાય. અને તત્પદાર્થ શોધનનું ફળ શું? એનાથી પરોક્ષતા પરોક્ષતા દૂર થાય. તત્પદાર્થ વિશે જેટલું ચિંતન કરીએ ને, તત્પદાર્થ એટલે ઈશ્વર, ઈશ્વર વિશે જેટલું ચિંતન કરીએ ને હકીકતમાં એની પરોક્ષતા દૂર થાય ને તો એ ઈશ્વર ચિંતન થયું કહેવાય. હા ભગવાન મહાન છે, ત્રણેય જગતનું સર્જન પાલન લય કરે છે, તે તો મારાથી દૂર જ રહ્યો ને, પરોક્ષ જ રહ્યો ને, એવું ચિંતન નથી કરવાનું. તો તત્પદાર્થનું શોધન એવું થવું જોઈએ કે જેથી પરોક્ષતા દૂર થાય એવું ચિંતન કરવાનું છે. અને પછી અખંડાર્થ, અખંડાર્થનું થોડુંક હજી કંઈક આમ તમારી સમજ પ્રગટ કરો એમ વાત છે, બીજું કંઈ નહીં. તત્વમસીનો અખંડાર્થ કોને કહેવાય છે? જીવ અને બ્રહ્મ, હું ને પરમાત્મા જુદા નથી, પરમાત્માથી હું અભિન્ન છું, મારા પરમાત્માથી. હા એક જ આત્મા, એક જ પરમાત્મા છે, એનાથી અન્ય કશું છે જ નહીં, તો હું ક્યાંથી જુદો હોય? જેમાં દેશ કાળ અને વસ્તુની પરિચિંતા નથી એ પણ કહી શકાય. ના એ દેશકાળ અખંડાર્થ એટલે એક જ અર્થ છે. કોઈ જેમ કે મોબાઈલ, આ મોબાઈલ છે, આ વાક્યનો એક જ અર્થ છે, પણ એને અખંડાર્થ ના કહેવાય. એમ તત્વમસી એક વાક્ય છે, પણ એ વાક્યનો અર્થ જે છે ને એ અખંડાર્થ છે. જે લક્ષ્યાર્થ છે હા એટલે આ મોબાઈલ છે, આ વાક્યનો અર્થ આપણામાં સ્ફુરે ત્યારે બીજા અનેક મોબાઈલો પણ છે, એટલે અન્યની કંઈક વસ્તુ બાકી રહી જાય છે. અનેક ખંડિત, આ એક ખંડિત પદાર્થ છે, અન્ય કરતાં જુદો છે, મારા કરતાં જુદો છે, એક દેશ એક કાળમાં મર્યાદિત છે, પણ તત્વમસી મહાવાક્યનો અર્થ છે ને અખંડ છે. એટલે એ એવો અર્થ જન્માવે છે કે એમાં કોઈ ભેદ નથી. દેશકાળ વગેરે જે બોલ્યા એ પણ કોઈ દેશકાળ એનો ભેદ નથી, એની સભાનતા નથી, અદ્વિતીય, એક અદ્વિતીયતા. એક જ. હા હું અને બે વસ્તુઓ છે, દૃશ્ય આત્મા અનાત્મા, હું અને જગત, હું અને પ્રમેય, પ્રમાતા અને પ્રમેય. તો અત્યારે આપણે પ્રમાતા અને પ્રમેયને એકબીજાથી જુદા સમજીએ છીએ, હકીકતમાં એવું નથી. હું પ્રમાતા ચૈતન્ય અને આ પ્રમેય ચૈતન્ય જે તત્પદાર્થ છે એ એક અખંડાર્થ છે. અખંડાર્થ એટલે તદર્થાત પરોક્ષતા, તમર્થાત પરિચ્છિન્નતા, યહ અપાકરોત જ્ઞાતા અને ધ્યેય જુદું ના રહે. ના રે. એકાકાર થઈ જાય, તદાકાર થઈ જાય, એ ઉપાસનાથી થાય. અહીંયા એ બનવાની પ્રક્રિયા છે, ધ્યાતા ધ્યેય એક થઈ જાય વગેરે, એ બનવાની પ્રક્રિયા છે. અહીંયા જુદાઈ જે જણાય છે ને, ઓલામાં તો ધ્યાતા ધ્યેય બે ભેગા થઈ જાય છે, એક થાય છે, તદાકાર થાય છે ઉપાસનામાં, એ બનવાની પ્રક્રિયા છે. અહીંયા બેની જુદાઈ અજ્ઞાન કલ્પિત છે એવો નિશ્ચય થાય છે. એટલે જે વસ્તુ હકીકતમાં અખંડાર્થ એ વાસ્તવિકતા છે, એ વિચારના પરિણામે જન્મતી કોઈ વસ્તુ નથી. તત્વમસી અખંડાર્થ બોધક વાક્ય છે, એટલે યથાભૂત વાસ્તવિકતાનું દર્શન માત્ર કરાવે છે. તત્વમસીનો અખંડાર્થ કઈ રીતે પુષ્પદંત આચાર્ય સમજાવે છે આ 25મા શ્લોકથી. ત્વમ પદાર્થ શોધન, ત્વમ પદાર્થને એટલો સાબુ લગાડીને શુદ્ધ કરી દઈએ કે એ માત્ર વિશુદ્ધ ચૈતન્ય સ્વરૂપે જણાય. તત્પદાર્થ માયા ઉપાધિ વાળો જે ઈશ્વર છે, સર્જન પાલન લય કરે છે, કર્મ અધ્યક્ષ, કર્મ ફળ દાતા છે, અંતર્યામી છે, બધું કીધું, એને પણ એટલો બધો સાબુ લગાડીને ચોખ્ખો કરી દઈએ કે માત્ર શુદ્ધ અકર્તૃ ચૈતન્ય સ્વરૂપે જ જણાય. અને પછી એ કહેવું પડે કે આ એક છે, અખંડાર્થ, આનો અખંડાર્થ કહેવાય. કે તત્પદાર્થમાંથી પરોક્ષતા દૂર થાય, ત્વમ પદાર્થમાંથી અપૂર્ણતા કે પરિચ્છિન્નતા દૂર થાય, અને એ રીતે અહીંયા અખંડાર્થ સમજાવેલો છે. ભગવાનના શું છે
ઈશ્વરની વ્યસ્ત અને સમસ્ત ઉપાસના સમજાવો. વ્યસ્ત ઉપાસના એટલે જેમાં અનેક પ્રકારના ભેદ હોય, દેશ કાળ નામ રૂપના ભેદ હોય, એને વ્યસ્ત ઉપાસના કહેવાય. આપણા બધા જેમાં હાથ એ વ્યસ્ત રૂપ છે અને હું એક ઋષિ છું એ સમસ્ત રૂપ કહેવાય મારું. એમ ભગવાનના વ્યસ્ત રૂપો એટલે આ બધા તોમરકસ્તુમ સોમહ વગેરે એક એક મૂર્તિ રૂપે આપણે સમજીએ તો ભગવાનના વ્યસ્ત રૂપની પૂજા આરાધના થઈ કહેવાય. જેમ કે સવારે સૂર્યોદય થાય તો આપણે જળ ચડાવીએ છીએ, ભગવાનના વ્યસ્ત રૂપની ઉપાસના કહેવાય. પછી આપણે બહુ જોરદાર પવન વાતો હોય તો વાયુદેવ વગેરે આમ આપણે જાણે કે વાયુદેવ જરા શાંત થાવ વગેરે, તો એ વ્યસ્ત રૂપની ઉપાસના કહેવાય. શું છે પ્રશ્ન આપણો? ઉપાસના સમજાવો એટલે સમસ્ત રૂપની ઉપાસના એટલે બધું એક સાથે ઈશ્વર છે. જેમ હું ભારત દેશ એને સમસ્ત કહેવાય આખું. પછી ગુજરાતમાં મારું જુદું, હું તેનું વધારે ધ્યાન રાખવું એને વ્યસ્ત ઉપાસના કહેવાય. તે આપણા ઈષ્ટ દેવતાની વ્યસ્ત ઉપાસના થાય, પરંતુ ઈષ્ટ દેવતાને આપણે સમગ્ર વિશ્વ રૂપે બિરાજેલા સમજીએ એના ઓલા સાચા સ્વરૂપના જ્ઞાન વડે, જે 7મા અધ્યાયમાં જ્ઞાન વિજ્ઞાન યોગ વગેરે જે સમજાવવામાં આવ્યું એ રીતે. વ્યસ્ત ઉપાસના સમસ્ત ઉપાસના થઈ. ભગવાનના જગત, એટલે આ આગળનો આવી ગયો શ્લોક. ત્રયીમ તિસ્રો વૃત્તિ એટલે ભગવાનના વ્યસ્ત રૂપની અને સમસ્ત રૂપની બંનેની આ પ્રતિપાદન કરે છે. ઓમ એ પદ, તો ઓમકાર જે છે એમાં અ ઉ મ માત્રાઓ કંઈ છે નહીં, પરંતુ આપણા શાસ્ત્રોએ ઉપાસના માટે એમાં અધ્યારોપિત કરેલી છે કે જાણે કે ઓમકારમાં અ ઉ અને મ એમ 3 માત્રા છે. માત્રા એટલે એ પ્રકારનું ધ્વનિ વગેરે, તો અધ્યારોપ કરેલો છે. હકીકતમાં આમ ઓમકાર તો એકાક્ષર જ છે. તો એવી જ રીતે એના પ્રતીક રૂપે, જેમ કે આપણને કૃષ્ણ ભગવાનની મૂર્તિ કે વિગ્રહ રૂપી પ્રતીક જોઈએ જેથી આરાધના ઉપાસના થઈ શકે, એવી રીતે વૈદિક કાળમાં કોઈ નામ રૂપાત્મક દેવતાઓ નહોતા. એટલે વૈદિક કાળમાં મંત્રાત્મક દેવતાઓ હતા. ઇન્દ્ર, વૈદિક કાળમાં ઇન્દ્રનું રૂપ શું હતું? તો કે ઇન્દ્રાય સ્વાહા વગેરે જે મંત્ર હતો ઇન્દ્રનો, વજ્ર હસ્ત પુરંદર, તો ઇન્દ્રનું જે મંત્રાત્મક રૂપ હતું ને એ જ ઇન્દ્રનો વિગ્રહ હતો. એવી જ રીતે વૈદિક કાળમાં આવા પૌરાણિક દેવતાઓ નહોતા, એટલે મંત્રાત્મક જ એમનું સ્વરૂપ હતું. તો એવી રીતે વૈદિક કાળની ઉપાસનાઓ ઓમ વગેરે, જે પછી હિરણ્યગર્ભની બધી જે ઉપાસનાઓ હતી એ છે. એટલે એના માટે પ્રતીક જોઈએ. જેમ આપણને ભાઈ કનૈયાનું ઓલો લડ્ડુ ગોપાલ કે ગમે તે ભાઈ પ્રતીક જોઈએ, એવી રીતે વૈદિક કાળમાં ઓમ એ પ્રતીક હતું. તો એમાં અ ઉ મ એવી 3 માત્રાઓનો અધ્યારોપ કર્યો. અકાર વડે સમગ્ર સ્થૂળ જગતનું આપણે ઐક્ય સાધેલું હોય એટલે ઉપાસકે જે છે ને, આપણે કેવું શિવલિંગ આ સાક્ષાત શંકર ભગવાન છે એવું ઐક્ય સાધેલું છે અભ્યાસના સંસ્કારો દ્રઢ કરીને. આપણા માટે આમ શિવલિંગ એ કોઈ કાળો પથ્થર વગેરે નથી. આપણામાં કેવી પૂજ્ય બુદ્ધિનો અભ્યાસ થયો છે, ઉપાસના થઈ છે. આપણા સંકલ્પને લીધે શિવલિંગ એ શંકર ભગવાન બનેલા છે. આપણા સંકલ્પને લીધે જ આ શરીરને મેં હું માનેલું છે. આપણો સંકલ્પ જ આ સ્થૂળ શરીર રૂપે દ્રઢીભૂત થયેલો છે. હું આ શરીર છું, બહુ અભ્યાસ કર્યો અનાદિકાળથી, એટલે આ દ્રઢ ઠોસ થઈ ગયું છે. એટલે હકીકતમાં તો એ કેવું છે, આતિવાહિક જ છે. આ શરીર આતિવાહિક છે. આતિવાહિક શબ્દ યોગ વશિષ્ઠનો છે. આતિવાહિક એટલે આ દિવાલને ભેદીને જઈ શકે ને એને આતિવાહિક કહેવાય. એટલે આ શરીર આપણને ઠોસ લાગે છે. શેના લીધે? હું આ શરીર છું, હું આ શરીર છું. આમ એવા માળા એટલી જપ કરેલી છે એટલે આ ઠોસ થઈ ગયું. તો એવી જ રીતે શિવલિંગ પણ ઠોસ થઈ ગયું છે સાક્ષાત શંકર રૂપે આપણી ઉપાસના. એમ ઉપાસકને અકાર માત્રા જે છે ને એ સમગ્ર સ્થૂળ જગતને માપી લે છે ઉપાસક. એટલે સમગ્ર સ્થૂળ જગતની સભાનતાને એ અકાર માત્રામાં સંકેલી દે છે. આટલું બોલે ને એ આના માટે આખું સ્થૂળ જગતને એણે માપી લીધું કહેવાય. બ્રહ્મલોક પર્યંતનું જેટલું પણ બ્રહ્માંડ છે ને એને એણે માપી લીધું કહેવાય. એને પ્રાપ્ત થઈ ગયું કહેવાય. બ્રહ્મલોક સુધીના ભોગો, એના દેવતાઓ ને બધું આટલું બોલે ને એના માત્રાથી એટલો અભ્યાસ એને થાય છે કે આખું સ્થૂળ જગત અકાર માત્રાથી વધીને કંઈ જ નથી.
3 શિબિરો લીધી છે સ્વામીજી આ વસ્તુ સમજાવવા માટે. પછી ઉકાર માત્રા એટલે સમગ્ર સૂક્ષ્મ જગતને માપી લે છે, ઐક્ય સાધી લે છે કે સૂક્ષ્મ જગત એ હકીકતમાં ઉકાર માત્રા જ છે, બીજું કંઈ નથી. સમગ્ર કારણ પ્રપંચ જે છે એ મકાર માત્રા જ છે, બીજું કંઈ નથી. તો આવી રીતે વ્યસ્ત ઉપાસના અને પછી આ ત્રણેયનું જે અધિષ્ઠાન છે એ સમસ્ત ઉપાસના ઓંકારનું આવી રીતે પ્રતિપાદન કરે છે. અમાત્ર શાંતિ વગેરે જે છે એ તો ભવ સર્વો રુદ્ર અને તોમર્કસ્તમ સોમ 8 મૂર્તિ અને 8 નામ અને 8 રૂપનું પ્રતિપાદન કરેલું છે. એક પ્રશ્ન છે અહીંયા, પુષ્પદંત આચાર્યએ ભગવાનને જગતના ઉપાદાન અને જગતના અધિષ્ઠાન રૂપે કેવી રીતે નમસ્કાર કર્યા છે? નમો નિર્દિષ્ટાયમાં દેશ કાળ અને વસ્તુ એ અપરિચિત દૃષ્ટાંત અને સર્વરૂપે એટલે જગતને સર્વરૂપે જો ભ્રાંતિ છે ત્યાં સુધી ત્યારે ઉપાદાન થઈ જાય, જ્યારે જ્ઞાન થઈ જાય ત્યારે ભ્રાંતિ કીધું ત્યારે દૃષ્ટાંત. એટલે મેં કીધું કોઈ શબ્દ છે આમાં એવું? નમો સર્વસ્મૈ તે હા. એ અધિષ્ઠાન છે. વાહ ભાઈ વાહ, શું છે, ફર્સ્ટ ક્લાસ વિથ ડિસ્ટિંક્શન થઈ ગયું. બહુ સુંદર. હા, લેસન કરેલું હોય તો કેટલું મજા આવે. નમઃ સર્વસ્મૈ તે ઉપાદાન અને તદિદમિતિ સર્વાય ચ નમઃ અધિષ્ઠાન લખેલું જ છે. સર્વથી અતીત. હા, સર્વથી અતીત. જો એટલે ઈષ્ટ દેવતા હોય કે આપણા ભગવાન જે હોય એને આપણે આવી રીતે બંને આવી ગયું. હા. સર્વવ્યાપક રૂપ અને સર્વથી અતીત રૂપ, ઇમેનન્ટ રિયાલિટી અને ટ્રાન્સેન્ડેન્ટલ રિયાલિટી. બે જે વિરોધાભાસ જે હોય છે હા. એનું એને બંને દૂર પણ નથી અને નજીક પણ નથી. નજીક એટલે કે દૂર ને નજીક બંનેના ખ્યાલથી, હા, બંનેના બંનેના ખ્યાલને ધારણ કરે છે. એટલે હકીકતમાં દૂરે નથી અને હકીકતમાં નજીકે નથી, એ તો હું જ છે. આ બંને સાપેક્ષ વસ્તુઓ છે. સાપેક્ષ વસ્તુ હંમેશા કોઈક નિરપેક્ષ સત્યના આધારે ટકેલી હોય છે. એટલે સાપેક્ષ સત્ય એટલે જગતનું ઉપાદાન. સમગ્ર જગતમાં એવી કોઈ વસ્તુ નથી જેણે ઈશ્વરે આવી રીતે સત્તા સ્ફૂર્તિ પ્રદાન ન કરી હોય. એટલે કે ઈશ્વરે જે રૂપે પ્રગટ થઈ રહ્યા છે, નમઃ સર્વસ્મૈ તે એટલે જગતના ઉપાદાન રૂપે, અને તત ઇદમ ઇતિ સર્વાય ચ નમઃ. તત ઇદમ એટલે આ, હું, તે, પેલું બધું, એટલે આને શું કહેવાય? સર્વનામ કહેવાય. તો બધું જ કઈ રીતે એમાં હોય? તો એ સર્વાય એટલે કે સર્વથી અતીત રૂપે છે. એને શું કહેવાય છે? જગતનું ઉપાદાન અને જગતનું અધિષ્ઠાન, સર્વ ઇમેનન્ટ રિયાલિટી એટલે આપણા જીવનમાં એનો પ્રવેશ છે, આપણા જીવન સાથે સંબંધિત છે. જેને કહેવાય ને કોઈક આમ મહાત્માઓ ઓલા આમ કૈલાસ આશ્રમ કે ગમે તે, કાંઈ આપણે આશ્રમની વાત નથી, પણ આમ બધું અતીત છે. તો આમ શું કે 7વેं આસમાન પર હે એવું અખંડાનંદજી બોલે કે ચૈતન્ય કે વગેરે આમ અતીત છે, એને તમે મનથી જાણી ના શકો ને વાણીથી ઓલું ના કરી શકો ને આમ તેમ, આવું બધું જે વર્ણનો હોય ને, એટલે સામાન્ય માણસને એવું થાય કે હા એને શું કરવાનો, પણ એમ જે મારાથી દૂર હોય એને શું કરવાનો એમ. એટલે કે સત્ય જે છે ને એ વ્યાવહારિક મારી જોડે સંબંધિત હોવું જોઈએ, મને એનો લાભ થવો જોઈએ. એટલે કે ઈશ્વર તત્વ કે સત્ય જે છે એ વ્યાવહારિક હોવું જોઈએ. એકવાર વ્યાવહારિક રૂપે એની પ્રસન્નતા કૃપા પ્રાપ્ત થાય પછી એ પોતાના પારમાર્થિક સ્વરૂપને પ્રગટ કરે, એને અધિષ્ઠાન કે અતીત કહેવાય. હકીકતમાં વ્યવહાર રૂપે અવતાર લે છે એની પ્રાતિભાષિક સત્તા કહી દીધી. ઈશ્વરના અવતારની પ્રાતિભાષિક સત્તા વેદાંત સ્વીકારે છે. માહિક જન્મ છે, હકીકતમાં નથી, પણ છતાંય અવતાર લઈને આપણી વ્યવહાર ભૂમિમાં બધું કામ કરે છે ને, પક્ષપાતી બને છે આપણા માટે વગેરે. એવો ભગવાન જોઈએ કે જે વ્યવહારિક પણ હોય અને પછી પારમાર્થિક સ્વરૂપનો બોધ પણ આપે. તો એક પ્રશ્ન થયો. હવે છેલ્લો છે, 2માં પ્રબળ કોણ છે? ઈશ્વર બુદ્ધિમાં ભગવાનના મહિમાનું જ્ઞાન હોય અને હૃદયમાં ઈશ્વર ભક્તિ હોય. આ 2માં પ્રબળ કોણ ક્યારે હોય છે? હા, આ તો બુદ્ધિ પ્રબળ છે કે ભક્તિ પ્રબળ છે? ભક્તિ હૃદયમાં હોય, બુદ્ધિમાં બુદ્ધિ જ્યારે પ્રબળ હોય ત્યારે ભક્તિનું ઓમ દેખાય.
મૌન રહે છે. પણ જ્યારે બુદ્ધિ પોતે શરણાગતિ કરી લે એ વખતે બુદ્ધિ પોતાનું કાર્ય કરે છે. એટલે બુદ્ધિમાં એવું શું થાય છે કે એ થોડીક સંકોચાઈ જાય, કે પોતાની જે મર્યાદા છે એને જ્યારે જાણી લે જણાય. ત્યારે એના સંકોચને કારણે પછી એના અંદર જે ભક્તિ છે એ પોતાનું કામ કરે. ભક્તિને મોકળું મેદાન મળી જાય છે જ્યારે બુદ્ધિ જે છે એ સંકોચ પામે. હકીકતમાં છે ને માણસ અત્યારે આપણા વિચાર કરીએ, ચાલો મજા આવે છે, આમ જ્યારે પણ કોઈ પણ ગ્રંથ આપણે ભણીએ છે, કોઈ પણ આપણે શિવ મહિમનો હોય, કાલે પ્રજાપતિ વિદ્યા છે વગેરે, તો એ કેવું આપણે બુદ્ધિથી એ સાક્ષીને આમ વિચાર બધો જે થઈ રહ્યો છે પ્રમાતા વિશે અને સાક્ષીનો વિવેક, અત્યારે શું થવાનું છે, હવે અત્યારે તો ઉપાસના આવશે ખીલકાંડની. એટલે આપણે જાગ્રત અવસ્થા, સ્વપ્ન, એનો સાક્ષી, એનો આમ બુદ્ધિ જાણે કે કાર્યાન્વિત છે એ સાક્ષીને સમજવા માટે અત્યંત ઉત્સાહ છે. ભૂમાને સમજી લઉં, તત્વમસીને સમજી લઉં, શ્વેતકેતુને જે જ્ઞાન આપ્યું હતું આવી રીતે આદેશને સમજી લઉં, પરબ્રહ્મને સમજી લઉં. આમ બુદ્ધિમાં એવો ઉત્સાહ છે, બુદ્ધિનો એવો કાર્યક્રમ, આમ શું કહેવાય, આમ પોતાના ગેરમાં ચાલી રહી છે બુદ્ધિ. એટલે બુદ્ધિ જ્યાં સુધી આવી રીતે 5મા ગેરમાં ચાલતી હોય ને ત્યાં સુધી ઓલું હૃદય જે છે ને એ બરાબર છે, હેડો વાંધો નહીં, એટલે શું કે ઉપદ્રષ્ટા અનુમંતા છે, અનુમોદન આપે, બરોબર છે, 5મા ગેરમાં ચલાવી રાખો, વાંધો નહીં. પણ પછી ખબર પડે કે સારું હેડાતું નથી, 5મા ગેરમાં એ પહોંચાય એવું લાગતું નથી. આજ 2 કલાકમાં બરોડા પહોંચી જવું હોય અને 5મા ગેરમાં જ ગાડી ચાલતી હોય 100ની સ્પીડે, પણ હજી વરસાદ પડે કે ગમે તે થાય કે આપણે પહોંચાય એવું લાગતું નથી. તો પછી જ્યારે આપણને બુદ્ધિના એટલે કે આપણા પોતાના સામર્થ્ય ઉપર થી વધારે કંઈક જોઈતું હોય, જેને કહેવાય ને ધક્કો કોકનો જોઈતો હોય, ત્યારે બુદ્ધિ સંકોચાઈ જાય કે હવે પરમાત્મા તું ધક્કો માર એકવાર. એટલે બુદ્ધિ જ્યારે સંકોચ પામે ને ત્યારે પછી બાકીનું પૂરું પરમાત્મા કરી આપે એક સામે. એટલે પરમાત્માની લીલા છે આ બધી, કે હૃદયમાં ભક્તિ જન્માવીને બધું જ કાર્ય સિદ્ધ કરે છે. બહુ સુંદર રીતે આ પ્રશ્નો નું ચર્ચા થઈ, ઘણો આનંદ થયો છે. હા. એનું પ્રતીક. શ્રદ્ધાનું આપણી બુદ્ધિની મર્યાદા છે. બુદ્ધિથી ચાલે તો ભગવાન પાછળ છે, આપણે ધીરે ધીરે આગળ ભગવાન આપણું ધ્યાન ના કરીએ. પેલામાં શું છે, ભગવાન આપણે તીર દોડી રહે. પૂછે કે બે ભગવાન તમે મારી જોડે નતા આવ્યા, પેલા હતા ગાડા બધા તીર છે. માર્જાર કિશોર ન્યાય અને મરકટ કિશોર ન્યાય શરણાગતિ નું પ્રતીક છે. મરકટ કિશોર ન્યાય એટલે વાંદરાનું બચ્ચું પકડી રાખે છે એની માને. એટલે સાધનાઓ વગેરે જે છે, જાણે કે આપણે કરીએ છીએ, પરમાત્માનું ચિંતન કરીએ છીએ વગેરે, એ શરણાગતિ પરિપક્વ બને માર્જાર કિશોર ન્યાયમાં. એટલે કે આપણું ધ્યાન જ, એટલે આ 8મા અધ્યાયમાં શેમાં આવ્યું કે અનુસ્મરણ અને અનુચિંતનની જે વાત થઈ એ અનુ કેમ કીધું છે? કારણ કે હકીકતમાં તો ભગવાન આપણું સ્મરણ કરે છે, ભગવાન આપણું ચિંતન કરે છે. એમણે જ બધો સંકલ્પ પૂરો, એટલે આપણે ભગવાનના સંકલ્પમાં છીએ. જેમ સ્વપ્નમાં જે વ્યવહાર થયો હોય, પાત્રો થયા હોય બધા, એ બધા કેવા આપણા સંકલ્પમાં હોય છે. એવી રીતે આપણે બધા આપણો બધો વ્યવહાર, કર્મો, કર્મફળના ભોગ, ગતિ, ઉપાસનાઓ, સાધનાઓ ભગવાનના સંકલ્પમાં થઈ રહી છે. એટલે આવું જ્યારે સમજીએ ત્યારે એ મરકટ કિશોર ન્યાયની આપણને લાગે કે આપણે જ્યાં બોલ્યા ને કલાક, કોણે ગળું દુખાડ્યું? હું બોલ્યો તો મને થોડું ગળામાં થયું જ હશે ને. પરિશ્રમ કરીએ, પરિશ્રમનું આ શરીરને અનુરૂપ એનું જે કંઈ ફળ મળે કે થોડું ગળું પાણી પીવું પડે વગેરે, એ તો થયું જ ને. સંકલ્પમાં બોલ્યો હોત તો સ્વપ્નમાં તો પાણી પીવું પડે જ. ના એવું બધું નહીં વિચારવાનું. સંકલ્પની અંદર આવી ગયું. હા,
એવું છે. કે એ આનું ચિંતન અને એ બંને એ જ કરે. એટલે આપણે એવું કહીએ કે હું થાક્યો એટલે આ પાણી તો સાચું ને, પણ આ પાણી એ ભગવાનના સંકલ્પનું છે. એટલે ભગવાનના સંકલ્પમાં બધું થઈ રહ્યું છે એ માર્જાર કિશોર ન્યાય શરણાગતિ છે. અને આપણે બોલીએ છીએ ભગવાનની કૃપાથી બોલીએ છીએ આમ તેમ બધું કહે મરકટ કિશોર ન્યાય શરણાગતિ. એટલે શરણાગતિ આમ આમ પરિણમે છે અને પરિપક્વ બને છે એવું નહીં. આપણી જ પોતાની બૌદ્ધિક જે વસ્તુ છે આપણે જ પોતાને ઈશ્વરના સંકલ્પ રૂપે જોઈએ કે ખરેખર ઈશ્વરનો સંકલ્પ જ આ વાણીના શબ્દો રૂપે પ્રગટ થયો છે, ઈશ્વરનો સંકલ્પ જ આ પાણી રૂપે પ્રગટ થયો છે અને એ આવી રીતે તરસ છીપાવે છે. આપણો જન્મ છે ઈશ્વરના સંકલ્પ. હા, બધી જ વસ્તુઓ. પહેલી વસ્તુ તો એ કે હા. જન્મ આપણને થયો, યોની આપણે મનુષ્ય યોની મળી. મનુષ્ય શરીર ત્યાંથી શરૂ થાય. એટલે બીજું તો આમ કંઈ ખાસ હવે આમ તો પુષ્પદંત આચાર્યની આખ્યાયિકા જે છે એકવાર એને થોડીક યાદ કરી લઈએ પછી આપણે કેટલા વાગ્યા સુધી હોય છે? 11 વાગે, 2 મિનિટ છે, 5 મિનિટ છે. પુષ્પદંત એટલે આપણે બધા અને પુષ્પદંત પાસે હા આમાં આપણે ગયા વખતે વિચાર કર્યો હતો પુષ્પદંત વાળો પેલો ફૂલો ચૂંટ્યા એમાં ભૂલ શું કરી એમણે એવું કંઈક આપણે ચર્ચા કરી હતી. એક આપણે હા ગઈ વખતે લઈ લીધો હતો એ પ્રશ્ન. હા એ અદ્રશ્ય થવાનું જે સામર્થ્ય હતું એ એમાં આપણને પણ અદ્રશ્ય થવાનું સામર્થ્ય પ્રાપ્ત થયું. પ્રાપ્ત છે પણ આ જ્ઞાનના કારણે એને જાણતા નથી. હા, પુષ્પો ચૂંટે એમાં અપરાધ શું છે ખાસો વિચાર કર્યો તો આપણે. તો ચિત્ર રાજા એ આખો આવી રીતે ચિત્રમાંના રથની જેમ કલ્પિત એ અહંકાર છે અને સમગ્ર સંસાર ઉપર અહંકાર પોતાનું સામ્રાજ્ય જમાવીને બેઠો છે. આ મારું છે, આ આખો સંસાર મારો છે. હકીકતમાં આપણે કીધું ને પ્રમાતા એટલે શું કીધું? વૈશ્વાનરઃ પ્રથમ પાદઃ. તો પ્રથમ પાદનું જે નિરૂપણ થયું એમાં પ્રમાતા અને પ્રમેય બંનેને માપી લીધેલા છે. આપણે તો એવું સમજતા હતા કે વૈશ્વાનર એટલે શું? જાગ્રતનો દ્રષ્ટા. તૈજ સાતમા એટલે સ્વપ્નનો દ્રષ્ટા. એટલું નથી. આત્માનો પ્રથમ પાદમાં સમાવિષ્ટ શું છે? 51 મુખ સ્થૂલ ભૂક. સમગ્ર પ્રપંચ અને એનો એટલે પ્રમેય પ્રપંચ અને આ પ્રમાતા બંને મળીને પ્રથમ પાદ બને છે. હા, એટલે આપણે તો પ્રથમ પાદનું જ્ઞાન છે જ ને, વિશ્વનું જ્ઞાન તો છે જ ને. નથી, આપણે વિશ્વને જ ઓળખ્યા નથી હકીકતમાં. વિશ્વમાં પ્રમાતા અને પ્રમેય એવી બે જુદી વસ્તુઓ એકબીજાથી સ્વતંત્ર નથી, સાપેક્ષ સત્ય જ છે. એટલે આ ચિત્રમાંના રથની જેમ ચિત્રરથનો બગીચો અહંકાર માત્ર ને માત્ર આવી રીતે કલ્પના દ્વારા પોતાનો આ બગીચો માને છે. પ્રમાતા અને પ્રમેય જુદા છે એવું માને છે, એવું નથી હકીકતમાં. શું છે? બગીચાના પુષ્પો એટલે આ બધા પ્રિય પદાર્થોને પુષ્પો કીધા. પુષ્પોને ચૂંટવા એટલે એ પ્રિય પદાર્થોને ઉપર માલિકીનો ભાવ ચૂંટવા. એમાં અપરાધ શું છે? પુષ્પોને ચૂંટવા એટલે પ્રિય પદાર્થોને ખરીદીને કે ગમે તે રીતે પોતાના કરીએ, આપણે વિષય ભોગ કરીએ છીએ, ખાવા પીવાનું ખાઈએ છીએ, ઘરમાં રહીએ છીએ, તો એ નથી. હકીકતમાં મિથ્યા અભિમાન જે છે ને એ એમાં દોષ રહેલો છે. સૈનિકો એટલે મિથ્યા અભિમાનને લીધે જ આ રાગ દ્વેષ વગેરે સૈનિકો જે છે એ આવીને પકડે છે. એટલે બગીચામાં સૈનિકોને પકડાયા વગર વિચરણ કરવું જોઈએ. એટલે દેહાભિમાન વગેરે જે છે અભિમાન, સત્કર્મો કરવાના, સત્કર્મોનું અભિમાન નહીં રાખવાનું. અંદર લખ્યું છે ક્યારેક, કયા શ્લોકમાં ખબર નહીં. સત્કર્મો કરીએ પણ સત્કર્મોનું અભિમાન ના હોય ને એવું કઈ રીતે બને? જ્યારે આ સત્કર્મોની પ્રેરણા ને આ તે બધું આપણને ભગવાન દ્વારા થઈ રહ્યું છે એવું સમજીએ, 5 મુદ્દાઓ વગેરે, તો સત્કર્મોનું ફળ જે છે આટલું સુખ મળશે ને અમારે પરલોકની ગતિ ને આપણો સદગતિ થશે એવું કશી જ આપણે એને કહેવાય ને બાંધવાનું નહીં આપણા સત્કર્મને કે આટલું દાન કરીશ ને તો આટલું થશે વગેરે, મને પરલોક સુધરશે, મારો સદગતિ થશે.
તો આપણા સત્કર્મને કોઈ રીતે કોઈ ફળની ઈચ્છાથી આપણે બાંધીએ નહીં. અને શિવ નિર્માલ્યનું ઉલ્લંઘન એટલે તો આ પોતાને શરીર માની લેવું અને દૃશ્યથી આપણે દૃશ્ય થઈ જઈએ છીએ. શરીર માનીએ એટલે ચૈતન્ય દૃશ્ય થઈ જાય છે અને પકડી જાય છે સૈનિકોથી. પછી અનેક ઈચ્છાઓ ઘેરી લે છે. શિવ નિર્માલ્ય એટલે પોતાનો અપરાધ સુધાર્યો શિવ મહિમના સ્તોત્રના ગાન દ્વારા, આ વિચારણા દ્વારા ભગવાનનો મહિમાનું સ્મરણ કર્યું, ભગવાનના સગુણ સાકાર નિર્ગુણ નિરાકાર સ્વરૂપનું આપણે સ્મરણ કર્યું અને એના દ્વારા આપણે આપણા અપરાધને સુધારી લઈએ એવી ભાવના છે. બહુ સુંદર રીતે આ શિવ મહિમના સ્તોત્ર જે છે એના વિચારો લગભગ આટલી ઘણી બધી ટીકાઓ વગેરે પ્રાપ્ત થઈ હતી. બધા મહાત્માઓએ ઘણું બધું આપણને આપેલું, આપણે તો ખાલી એને ટાંક્યું છે એક જગ્યાએ અને એનો લાભ લીધો છે. આપણને વિચાર ભાથું પ્રદાન કર્યું છે, અમુક સીધે સીધું અને અમુક આપણા મનમાં આવી રીતે ક્લેરિટી સ્પષ્ટતા દ્વારા. એ બધા આચાર્યોને આપણે નમસ્કાર કરીએ. આપણું ઋષિ ઋણ છે એ રીતે આપણે ચૂકવીએ છીએ અને શિવજીની મહિમા જે છે એ ગાઈને આપણે શિવજીની પ્રસન્નતા જે છે આપણને બધાને પ્રાપ્ત થાય, શિવજીનો અનુગ્રહ પ્રાપ્ત થાય. શિવજીનો અનુગ્રહ એટલે શિવજી જેવી દ્રષ્ટિ આપણને પ્રાપ્ત થાય. સમદ્રષ્ટિ, ચૈતન્ય જ એકમાત્ર સમાન છે બધી વિષમતાઓમાં. એવી સમાન દ્રષ્ટિ, વૈરાગ્ય દ્રષ્ટિ, જ્ઞાન દ્રષ્ટિ આપણને પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.